પશ્ચિમ જગતની અંદર એક લેખક થઈ ગયા, એનું નામ છે પીટર ફાબ. એણે એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે હ્યુમન બીઈંગ, માનવજાત. આ પુસ્તકની અંદર એમણે પર્શિયાના રાજકુમાર ઝમીરનો ઉલ્લેખ કરેલો છે કે એક રાજકુમાર હતા. એના પિતાશ્રીએ રાજા તરીકે વર્ષો સુધી શાસન સંભાળ્યું. પછી આ રાજકુમારે સંકલ્પ કર્યો કે દુનિયામાં કોઈએ જેવી રાજ્ય વ્યવસ્થા ન સંભાળી હોય એવી મારે કરવી છે. એના માટે શું કરવું પડે? તો દુનિયામાં જેટલા કંઈ સફળ રાજાઓ થયા છે, જેટલા કંઈ નિષ્ફળ રાજાઓ થયા છે, જેટલા કંઈ સફળ માણસો, જેટલા નિષ્ફળ માણસો, એ તમામના જીવનનો મારે અભ્યાસ કરવો જોઈએ. એટલે એને પોતાના બુદ્ધિશાળી વિદ્વાનો હતા એ બધાને સમગ્ર વિશ્વની અંદર તપાસ કરવા મોકલ્યા. જેમ કોઈને સફળ બનવું હોય તો એવા સફળ બિઝનેસમેનના જીવનનો થોડો ઘણો સ્ટડી કરવો પડે. આનો સંકલ્પ હતો કે દુનિયામાં હજુ સુધી કોઈએ જેવું રાજ્ય ન ચલાવ્યું હોય એવું મારે ચલાવવું છે, એવું મારે કંઈક કરી બતાવવું છે. જેમ ઇલેક્શન આવે છે એટલે વચનો આ પ્રકારના બધા અપાશે કે કોઈએ નહીં કર્યું હોય એવું અમે કરી બતાવશું, એવું કંઈક કરી દેવું છે અમારા મત વિસ્તાર માટે. એ મારા મનની અંદર પણ આવો શુભ આશય, શુભ સંકલ્પ હતો. તપાસ કરવા મોકલ્યા બધાને. એ પોતે તો રાજા બની ચૂક્યો. પછી વિદ્વાનોની ટીમ બધી તપાસ કરવા ગઈ. એ રાજા થયો ત્યારે એની 30 વર્ષની ઉંમર હશે. અને 20 વર્ષ પછી વિદ્વાનો બધા પાછા આવ્યા. સમગ્ર વિશ્વના તમામ માણસોનો સર્વે કરવાનો હતો. પાછા આવ્યા પછી રાજાએ પૂછ્યું કે સર્વે થઈ ગયો? મારી ઉંમર 50ની થઈ ગઈ, તો રાજ્ય શાસન ક્યારે સારી રીતે કરીશ? હા કે થઈ ગયો છે, સાર કાઢીને લઈ આવ્યા છીએ. ક્યાં છે? એ કે બહાર આવો. બહાર આવીને જોયું તો બહાર લગભગ 10 જેટલા ઊંટ ઊભા હતા. તો આ તો ઊંટ છે. એ કે ઊંટની પીઠ ઉપર પુસ્તકો છે. દુનિયાના તમામ ગ્રંથો અમે વાંચ્યા, એનો સર્વે કર્યો, એમાંથી સાર કાઢી અને આટલા પુસ્તકો લાયા છીએ. એક ઊંટની પીઠ ઉપર 500 પુસ્તક છે. એવા 10 ઊંટ છે. એટલે આટલા પુસ્તક તમે વાંચી લો ને, એટલે એમાં દુનિયાના તમામ રાજાઓનો, નિષ્ફળ સફળ રાજાઓનો સાર આવી જાય. આટલું તમે વાંચી લો. રાજા કે એક ઊંટની પીઠ ઉપર 500, એવા 10 ઊંટ કેટલા થાય બાળમંડળ? પુસ્તકો કેટલા થાય? 500 મલ્ટીપ્લાય બાય 5000 થાય ને. 5000 પુસ્તકો વાંચવાના. 5000 પુસ્તકો કઈ રીતે વંચાય? એક સ્વામિનારાયણ પ્રકાશ નથી વંચાતું આખું, ખાલી ફોટા જોઈને મૂકી દેવાય છે. તો આખા 5000 પુસ્તકો વાંચવા. એ કે હજી કંઈક કરો ને, પ્રેસી રાઇટિંગ કરીને લઈ આવો, સાર કાઢતા હો. ફરીથી ગયા. 10 વર્ષ પછી પાછા આવ્યા. 3 ઊંટ ઊભા હતા. આટલા તો કે વાંચવા પડશે, 1500 પુસ્તકો વાંચો તો સાર મળી જાય. એ કે હવે 60 વર્ષની ઉંમર થઈ, 1500 ક્યાંથી હું વાંચું? હજી કંઈક સાર કાઢીને લઈ આવો. હવે સાર કાઢવો અઘરો છે, છતાં પ્રયત્ન કર્યો. ફરતી 10 વર્ષે પાછા આવ્યા અને એક ઊંટ હતું, 500 પુસ્તકો. કેટલી ઉંમર થઈ ગઈ હતી રાજાની? 70 વર્ષ. 500 પુસ્તક વાંચવાના. એ કે શક્ય નહીં બને, હજી કંઈક સાર કાઢીને લઈ આવો. ફરીથી ગયા, પ્રયત્ન કર્યો અને પછી એક જ પુસ્તક લઈ આવ્યા. એક પુસ્તક લાવ્યા એ વખતે 80 વર્ષના થઈ ગયા હતા. એ કે વાંચો. એ પાછું જાડું હતું, 500,000 પાનનું. એ કે 80 વર્ષે મને દેખાતું નથી, કઈ રીતે વાંચવું? મને સાર કહી દો. એ વખતે દુનિયાના બુદ્ધિશાળી જે માણસો હતા એ લોકોએ દુનિયાના તમામ માણસોનો સર્વે કર્યા પછી જે સાર કાઢ્યો છે. વોટ વોઝ ધેટ સેન્ટેન્સ? સાર શું હતો? મેન હી વોઝ બોર્ન. માણસ જન્મ્યો. હી સફર્ડ એન્ડ હી ડાઈડ. માણસ જન્મ્યો, એણે સહન કર્યું અને મરી ગયું. બીજા શબ્દોમાં કેટલાક તત્વચિંતકો એવું કહે છે, વી બોર્ન ક્રાઇંગ. આપણે બધા જન્મીએ છીએ રોતા રોતા. જીવીએ છીએ, વી લીવ કમ્પ્લેનિંગ. માણસ જીવે છે ફરિયાદ કરતા કરતા. વી ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ મૃત્યુ પામે છે હતાશાની, નિરાશા સાથે. આપણે જન્મીએ છીએ કઈ રીતે? રોતા રોતા. મોટાભાગે બાળકો રોતા રોતા જન્મે છે. ન જન્મ્યા હોય તો એને ડૉક્ટર ટપલું મારીને રોડાવે છે. ફેફસા મજબૂત કરવાના હોય છે. અત્યાર સુધી માતાના નાકથી શ્વાસ લેતો હતો, હવે એને જાતે પોતે શ્વસનની પ્રક્રિયા કરવાની છે. એટલે મોટે ભાગે રોતા રોતા જન્મતા હોય છે. તો બાળકનો જન્મ થાય એ રોતા રોતા જન્મે છે. વ્યક્તિ જીવે છે કઈ રીતે? લીવ કમ્પ્લેનિંગ.
માણસ સતત ફરિયાદ કરતા કરતા જીવે છે સમગ્ર જીવન દરમિયાન. અહીંયા બેઠા છીએ તો એ વધતા ઓછા પ્રમાણમાં આપને કોકની ફરિયાદ હશે જ, કહેતા નથી પણ ક્યાંક ને ક્યાંક કોઈકની ફરિયાદ હોય. વિદ્યાર્થીઓના મા બાપની ફરિયાદ હશે કે પહેલાં તો મા બાપ કેવા હતા, સરસ, કે દશરથ જેવા હતા અને આવા હતા, એટલે મા બાપની ફરિયાદ કરે. મા બાપને છોકરાઓની ફરિયાદ થયા કરે. વિદ્યાર્થીને શિક્ષકની ફરિયાદ હોય કે પહેલાં શિક્ષક કેવા હતા, સરસ રીતે વિદ્યા આપતા હતા. તો શિક્ષકોની ફરિયાદ હોય કે પહેલાં તો એકલવ્ય જેવા વિદ્યાર્થી હતા, અંગૂઠો આપતા, હવે ટાઈમે ફી નથી આપતા. શિક્ષકો આવી કંઈક ફરિયાદ કર્યા કરતા હોય છે. પરસ્પર દરેકને નાના લેવલથી મોટા લેવલ સુધી ક્યાંક ને ક્યાંક અસંતોષ અને ફરિયાદ. સરપંચને તલાટીની, તલાટીને ટીડીઓને, ડીડીઓને, ડીડીઓને ધારાસભ્ય, ધારાસભ્યને મંત્રીની, મંત્રીને મુખ્યમંત્રીશ્રીની, મુખ્યમંત્રીશ્રીને પ્રધાનમંત્રીની, પ્રધાનમંત્રી કે મારે જ ઘણું કરવું પણ પેલા બેન કરવા દે તો ને. એટલે સતત એકબીજાની ફરિયાદો સતત આ ચાલ્યા જ કરે છે. વી લીવ કમ્પ્લેનિંગ. માણસ જીવે છે ફરિયાદ કરતા કરતા. ડાઈ ડિસઅપોઇન્ટેડ, હતાશા અને નિરાશા સાથે. રાવણ મર્યો હતાશા નિરાશા સાથે. મૃત્યુ પામ્યો, એની આવરદા 80,000 વર્ષની કહેવાય છે. છતાં પણ એને એમ થયું કે મને બહુ વહેલો મારી નાખ્યો. હવે 80,000 વર્ષ જીવ્યા પછી શું વહેલો મારી નાખ્યો? એના સંકલ્પો પૂરા ન થયા રાવણના. રાવણ બહુ ક્રાંતિકારી હતો, હા, અને સાયન્ટિસ્ટ જેવો હતો. એને જે વિચારો કર્યા હતા, શું વિચારો કર્યા હતા? રાવણનો પહેલો સંકલ્પ શું હતો? સ્વર્ગ સુધી સીડી કરી નાખવી, માથાકૂટ જ નહીં. આ વિમાનની કંઈ નહીં, સીડી પર ચડ ઉતર કરવાનું, ઉપર ફાવે એટલા દાડા ઉપર રહેવાનું, પછી નીચે આવી જવાનું, સ્વર્ગ સુધી સીડી થઈ જાય. આ એનો સંકલ્પ હતો. અત્યારે જે નાસાવાળા મંગળ ઉપર ને બીજા ગ્રહો શોધવા માટે જે ફરે છે, રાવણને ચિંતા જ નહીં, સ્ટેરકેસ બનાવી દો, એસ્કેલેટર ઊભું કરી લો, બધા ચડ ઉતર કર્યા જ કરે. આ રાવણનો સંકલ્પ હતો. બીજો સંકલ્પ હતો, દરિયાનું પાણી શું કરી નાખવાનું? મીઠું કરી નાખવાનું. ધીરુભાઈ અંબાણીએ સંકલ્પ કર્યો હતો, ખાલી ખાડીને થોડીક મીઠી કરવાનું. એ પછી ન થવાય. નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યા છે, આ કલ્પતરુ પ્રોજેક્ટ ને બધા છે ને, એની અંદર પાણી મીઠું કરવું ને બધું. તો આ કલ્પસર પ્રોજેક્ટ, અને આ તો આખો દરિયો મીઠો કરી નાખવાનો, ક્યાંય તંગી નડે જ નહીં, પાણીના બિલ ક્યાંય આવે જ નહીં. આવા સંકલ્પો હતા. પણ છતાં એના સંકલ્પો પરિપૂર્ણ ન થયા. એટલે મરતા મરતા બોલ્યો કે મને બહુ વહેલો મારી નાખ્યો, હતાશાની નિરાશા સાથે. માણસ માત્ર મૃત્યુ પામે છે કંઈક હતાશા નિરાશા સાથે. તો હવે શું કરવાનું છે? સાચું જીવન કયું? ન તો કોઈ ફરિયાદ થાય, ન તો જીવનના અંતમાં કોઈ હતાશા રહે. એના માટે શું કરવાનું છે? એના માટેનું આ પારાયણ સત્ર છે, એના માટેનું આ શિક્ષા સત્ર છે. રામચરિત માનસ આપણને કંઈક એ પ્રકારની તાલીમ આપે છે. પૃથ્વી પર હજારો માણસો પસાર થઈ જાય છે, જીવે છે ઘણા, પણ કંઈક એવું જીવન જીવી બતાવીએ. એના માટે શું કરી શકાય? એકવાર એક વાંસળીવાળો ફેરીઓ વેચવા માટે નીકળ્યો હતો, પાવોને વાંસળી. એક સોસાયટીમાંથી જતો હતો, એટલે પાવો સરસ વગાડતો હતો. એ લોકોને એડવર્ટાઇઝમેન્ટ તો પોતાના ઇન્સ્ટ્રુમેન્ટથી જ કરે. એટલે છોકરાઓએ સાંભળી, એટલે છોકરો બહાર આવ્યો ને મમ્મીને કે મમ્મી મને પાવો લઈ દો. એની મમ્મીએ પેલાને કીધું ભાઈ હવે મારા દીકરાને આપને પાવો તું. ખરીદ કર્યો પાવો, વાંસળી કે પાવો એના હાથમાં આપ્યો ને છોકરાએ વગાડવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ બરાબર વાગ્યું નહીં. છોકરો કે મમ્મી આ હારો નથી, બીજો લઈ દો ને. એટલે જ એક્સચેન્જ કર્યું, પેલો પાછો આપ્યો ને બીજો પાવો લીધો. બીજામાં ફૂંકો મારી તોય કંઈ સરખું વાગ્યું નહીં. મમ્મી આ સારો નથી, ત્રીજો લઈ દો ને. કેટલાય બદલ્યા પછી થાક્યો. એ કે મમ્મી આ બધા ખરાબ છે, કાણા બરાબર નથી, આ ભાઈ જે વગાડે છે ને એ સારો છે. ફેરિયાના હાથમાં જે હતો ને એડવર્ટાઇઝમેન્ટ માટે જે વાપરતા હતા એ સારો છે, એ મને લઈ દો ને. એટલે કીધું ભાઈ સાહેબ તું એ આપને, મારો દીકરો રાજી થતો હોય તો. એટલે પેલા એ પોતાનો જે કંઈ 5-6 મહિનાનો પ્રસાદીભૂત હતો થૂકવાળો, એ પેલા છોકરાને આપ્યો. છોકરાએ એ હાથમાં લીધો ને એમાં ફૂંક મારવાનો પ્રયત્ન કર્યો, તો એ કંઈ હરખું નીકળ્યું નહીં. કંટાળીને પછાડીને તોડી નાખ્યો. એ છોકરો ફેરિયાના તમામ પાવા કે આખી દુનિયાના તમામ પાવા વગાડ્યા કરે તો એ સારો સૂર નીકળે? પાવા બદલવાની જરૂરિયાત નથી. તને જે નથી આવડતું, વગાડતા નથી આવડતું, એ તું શીખ. જાકીર હુસેન જે તબલા વગાડે છે એ તબલાની જોડ કદાચ અહીંયા આપી દેવામાં આવે તો તબલા લેવી દેવાથી જાકીર હુસેન ન થવાય. આજે યુવરાજે જે બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી, બાળમંડળ બરાબર ને, જે બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી એ બેટ તમને આપે તો કેટલી સિક્સ વાગે?
એ કઈ નહીં. કેમ ન વાગે? ખબર છે કે બેટમાંથી 6 નથી વાગતી, 6 અહીંથી વાગે છે. 6 અહીંથી નથી વાગતી, અહીંથી વાગે છે. અહીંયા ફેરફાર કરવાની જરૂરિયાત છે. સચિન જેવું બેટ, સચિન જેવું પેડ, સચિન જેવું હેલ્મેટ, સચિન જેવા સોક્સ, સચિન જેવા શૂઝ, સચિન જેવું બધું જ લાવી દો, યુ કાન્ટ બીકમ સચિન. તમને બધું જ સચિન જેવું પહેરાઈ દેવામાં આવે ને પછી બ્રેટલી લામે ઊભા રાખવામાં આવે, બ્રેટલીના બોલમાં ઊભા રહેવાય? ભાગી જવાય પીચ પરથી. કે વાગી જશે, નીકળી જાવ અહીંથી. હેલ્મેટ પહેર્યું હોય તો એ ગભરામણ થાય. અંદરથી સચિનત્વ જાગૃત કરવાની જરૂરિયાત છે. કથા વાર્તા આ કરે છે. આંતરિક ફેરફાર, બાહ્ય ફેરફાર નહીં, આંતરિક ફેરફાર. કેમિસ્ટ્રી આમાંથી કદાચ કોઈ ભણ્યા હોય તો કેમિસ્ટ્રીમાં આવે છે કોલસો, ગ્રેફાઇટ અને હીરો. 3 વસ્તુ કાર્બનની બનેલી છે. છતાં કોલસો બળતણમાં ઉપયોગમાં આવે, ખુલ્લી ટ્રેનમાં જાય, વજનમાં જાય, ટનમાં જાય, ટન બંધ જાય. અને ગ્રેફાઇટ એ લીડમાં, પેન્સિલમાં લીડમાં ઉપયોગમાં આવે અને ગ્રામમાં કે કિલોગ્રામમાં કદાચ જતું હશે. અને હીરો, ડાયમંડ એ ટનમાં જાય અને ખુલ્લી ટ્રેનમાં જાય. ભારતમાં કોલસાય નથી જવા દેવા જેવા, એમાં આ ખુલ્લી ટ્રેનમાં હીરા જાય. હીરો ઇન પોકેટમાં સંતાડીને લઈ જાય. 3 કાર્બનના બનેલા છે, છતાં પણ ફરક શેનો પડ્યો છે? ઉપયોગ જુદા, એનું મૂલ્ય જુદું, એનાથી શોભા જુદી. ફરક શેને લીધે પડ્યો? અંદરની ગોઠવણ જુદી. કોઈકમાં હેક્ઝાગોનલ, પેન્ટાગોનલ, એમોર્ફસ. અંદરની ગોઠવણ બદલાઈ જાય, તમારી કિંમતમાં ફરક પડી જાય. ઘણીવાર આપણા આગળ મરચું, મીઠું, ખાંડ, ગોળ, ઘી બધું જ સારું હોય, છતાં પણ જેવું હોટલવાળા પાસે ઘણીવાર થાય છે એવું ઘરમાં ઘણીવાર નથી થતું. અથવા તો અમુકના ઘરની સુખડી કેવી હોય, આમ હોઠિયા ડાળો ને તમારે તૂટી જાય, અને અમુકના ઘરની સુખડીને તમારે હથોડીથી તોડવી પડે એવી થાય છે. એટલે ઘણા ડાબરા ઉત્સવમાં ખૂણામાં જ બેસતા હોય છે. ઘણું બતાવવા જેવું હોતું જ નથી. એટલે નથી તો શું એ લોકોના ઘરમાં ગોળ ખરાબ હોય છે? ના, ગોળ તો સારો જ હોય છે. બનાવતા નથી આવડતું. પૈસા એના છે બનાવટના, તો બનાવતા શીખવાડે. જીવન તો દરેકને સરખું જ મળે છે, છતાં કેટલાક તાંબિયાના તેર જેવા થાય છે. એક રાજા હતા, જાલિમસિંહ એમનું નામ. જેવું નામ એવું જ એમનું કામ. અને એકવાર શિકાર કરવા માટે નીકળ્યા જંગલની અંદર. શિકાર ન મળ્યો અને ભૂખ લાગી એટલે સેનાપતિને આદેશ આપ્યો કે સૈનિકોને કહો બાજુના ગામની અંદરથી મીઠું લઈ આવે, કારણ કે હરણિયું માર્યું છે, હરણિયાને બાફ્યું છે, મીઠું ભભરાવવું છે, એટલે મીઠું લઈ આવે. તપાસ કરવા ગયા, 2-3 ઘરે પૂછ્યું તો કોક કે નહીં મળે, અમારે સૂતક છે, શોક છે, ખાલી થઈ ગયું છે. આ બધા જવાબ આપ્યા, કોઈએ આપ્યું નહીં. પછી પાછા આવ્યા સૈનિકો, એટલે સેનાપતિએ પૂછ્યું મીઠું લાયા કે નહીં? રાજાજી ક્યારના એ ઉઘરાણી કરે છે કે નાના કે મીઠું ના મળ્યું. અરે ગામમાં બોરસદ જેવા ગામમાં મીઠું ના મળે? કે ફર્યા હતા કે નહીં? કે બધે ફર્યા, બધાય ના પાડી મીઠું નથી, સૂતક છે. આ બધા જવાબ આપ્યા. એ કે શું કીધું? એ કે મેં રાજાને શિકાર કર્યો છે અને ખાવું છે હરણિયું, એના માટે મીઠું જોઈએ છે. સેનાપતિ કે વાંધો નહીં, કે હમણાં હું જઉં છું. સેનાપતિ પોતે જઈને આવ્યા. 2 કોથળા ભરીને મીઠું લઈને આવ્યા. એ કે ક્યાંથી લાયા? કે બોરસદમાંથી જ, એ જ ગામમાંથી. તો કે તમે શું કીધું? એ કે મેં એમ કીધું કે રાજાજી શિકાર કરવા નીકળ્યા હતા અને અચાનક સિંહે એમના પર હુમલો કર્યો અને રાજાજી મરી ગયા છે, તો રાજાને દાટવા માટે મીઠું જોઈએ છે. તો ઘરે ઘરેથી કિલો બધાએ આપ્યું છે અને બધાએ કેવડાયું છે કે હજી ખૂટે તો બીજું લઈ જજો, પણ મુવાન બરાબરનો દાટી દેજો, નીકળવો ન જોઈએ. આપણને ખાવા માટે મીઠું ના આપે ને દાટવા માટે મીઠું આપે ને તારે સમજી જવું કે આ દુનિયામાંથી જતા રહેવાની જરૂરિયાત છે. ઘરમાં આપણે એન્ટર થઈએ અને આનંદ થાય ત્યારે આપણું વ્યક્તિત્વ છે. ઘરમાંથી બહાર નીકળીએ અને રાજી થાય એ આપણું વ્યક્તિત્વ નથી. આપણા જવાથી લોકોને દુઃખ થાય એ આપણું વ્યક્તિત્વ છે. ઇન્ટરનલ ચેન્જ તો એ શક્ય બનશે. કથા વાર્તા આ કરે છે, આંતરિક ફેરફાર. અહીંયા 1.5-2 કલાક બેઠા પછી બહાર નીકળ્યા પછી ચેન્જ શું આવે? ન તો કોઈ ફિઝિકલ ચેન્જ આવવાનો છે, ન તો વેઇટમાં કંઈ ચેન્જ આવે, ન તો કંઈ હેરસ્ટાઇલમાં ચેન્જ આવે. બદલાઈ જાય, લાઈફસ્ટાઈલ બદલાય છે. એ ચેન્જ ખરા અર્થની અંદર લાવવાનો છે. રામચરિત માનસ એ લાવી શકે છે. એટલે ગઈકાલથી આપણે પ્રારંભ કર્યો છે રામચરિત માનસનો. આપણે ગઈકાલે ઉલ્લેખ કર્યો હતો કે રામચરિત માનસ કેવળ કોઈ એક ગ્રંથ છે અને ગ્રંથ આપણને શું આપી શકે?
આ તો રામના વખતની વાતો. રામના જીવનમાં આવો પ્રશ્ન થયો, આપણને કેટલું લાગુ પડે એવું નથી. આ શાશ્વત છે. આ ગમે ત્યારે એના મૂલ્યમાં કોઈ જ ઘટાડો નથી થતો. જેમ છાપું સવારે તમે ખરીદો, દિવ્ય ભાસ્કર 2 કે 3 રૂપિયાનું છાપું હોય, ખરીદો ત્યારે એને વાંચવા માટે પડાપડી થતી હોય, અને સાંજ પડે એ છાપું, સવારે 3 રૂપિયાનો એક પીસ હોય, એક નંગ છાપું હોય, અને સાંજે 5 રૂપિયાના કિલો દિવ્ય ભાસ્કર જતા રહે. સવારે એની કિંમત હોય, સાંજ પડે પસ્તી બની જાય છે. આપણા ધર્મ ગ્રંથો ન હોય પસ્તી, એની સદીઓ વીતી જાય છતાં પણ એ ક્યારેય પસ્તી નથી બનતા, કારણ કે એની અંદર ચરિત્રો છે, જે આપણા સૌનું ચારિત્ર બદલી શકે એવી એની અંદર તાકાત છે. તો આપણે ગઈકાલે વાત જોઈ હતી, રામાયણ એનું નામ શા માટે પડ્યું? રામસ્ય અયનમ, રામનું વનમાં જવું તે. રામના માર્ગે ચાલવાનું છે. આપણે અમદાવાદની અંદર ગાંધી રોડ છે, ગાંધી માર્ગ. ગાંધીજીને પધરાયા છે ઇન્કમટેક્સના ઓલા સ્ક્વેર આગળ, ગાંધીજી ઊભા છે, અને ત્યાં ગાંધી માર્ગ પણ બીજી જગ્યાએ છે. લોકો ગૌરવ અનુભવે કે અમે ગાંધી રોડ પર ચાલીએ છીએ. બહુ અઘરું છે ગાંધીના રોડ પર ચાલવું. એ આ ડામરના ગાંધીજીના રોડ પર ચલાય, પણ ગાંધીજીના સત્ય અને અહિંસાના રોડ પર ચાલવું એ અત્યંત દુષ્કર છે. એમ રામના રોડ પર ચાલવાનું છે. ભલે કદાચ બોર્ડ ન મારેલું હોય, પણ રામના માર્ગ પર ચાલવું. રામસ્ય અયનમ, રામના માર્ગ પર ચાલવાનું છે. કયો માર્ગ હતો? તો રામ તો અયોધ્યાથી જંગલમાં ગયા હતા, નાસિક બાજુને વિસ્તારમાંથી બધીથી દંડકારણ્યમાં ગયા ને એ બધા વિસ્તાર. તો એ રસ્તે આપણે ચાલવા જવાનું એમ નહીં. રામ જે સિદ્ધાંતોને લઈને ચાલ્યા હતા એ સિદ્ધાંતો મુજબ ચાલવાનું, એ રામનો માર્ગ છે. ગઈકાલે આપણે વાત જોઈ કે એમને વનમાં જવાનો આદેશ થયો, છતાં પણ મુખની રેખા લેશ માત્ર ફેર પડતી નથી. રામ પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખે છે. રામ દરેક વસ્તુને પોઝિટિવ એટીટ્યુડથી લે છે, સવળી સમજ સાથે લે છે. આજે આપણે રામ ભગવાનના કુટુંબમાંથી કેટલીક શીખ પ્રાપ્ત કરીએ. રામાયણ 3 કુટુંબની કથા છે. કયા કયા 3 કુટુંબ? એક નર કુટુંબ છે, બીજું વાનર કુટુંબ છે, અને ત્રીજું દાનવ કુટુંબ છે. રામાયણ બીજું કશું જ નથી, 3 કુટુંબોની કથા છે. એક નર કુટુંબ એટલે રામચંદ્ર ભગવાનનું કુટુંબ, વાનર કુટુંબ એટલે સુગ્રીવ અને વાલીનું કુટુંબ, અને દાનવ કુટુંબ એટલે રાવણનું કુટુંબ. આ 3 કુટુંબો છે. 3 કુટુંબોમાં કંઈક ને કંઈક પ્રશ્નો આવ્યા છે. પણ એક કુટુંબે બેઠું થઈ ગયું, બીજું કુટુંબ માંડ બેઠું થયું, ત્રીજું હાવ ભાંગી ગયું. વી હેવ ટુ ડિસાઇડ. આપણે નક્કી કરવાનું છે કે આપણે મારા કુટુંબને મારે દાનવ કુટુંબ બનાવવું છે, વાનર કુટુંબ બનાવવું છે, કે નર કુટુંબ બનાવવું છે. સંકલ્પ આપણે કરવાનો છે કે આ રસ્તે આપણે ચાલવાનું છે. તો આપણે સાથે સાથે 3 કુટુંબોને સમજવાનો પ્રયત્ન કરીશું. આદર્શ કુટુંબ બનાવવું છે. ઘણાના ઘર ઉપર તકતી મારી હોય છે, હોમ સ્વીટ હોમ. અમારું ઘર સ્વીટ હોમ છે. ભલે પધાર્યા, પણ પધારવા જેવું અંદર કઈ હોય જ નહીં, બાખડતા જ હોય, જવાનું મન ન થાય એના ઘરમાં. ભલે પધાર્યા, ખાલી બોર્ડ મારી દેવા માત્રથી ભલે પધારવાનું મન થાય એવું નથી. ઘણાના ઘર પર લખ્યું હોય શાંતિ સદન, શાંતિનો છાંટોય ન હોય, ઝઘડતા જ હોય. શાંતિ ભુવન ને સુખ સદન ને સુખ નિકેતન ને બોર્ડ રળિયામણા બહુ લાગે છે, અંદર કાંઈ જ ન હોય. બોર્ડ મારી દેવા માત્રથી એ ઘર શાંતિવાળું નથી રહી જતું. રામ ભગવાનનું જીવન શાંતિવાળું હતું. એના કેટલાક પ્રિન્સિપલને આધારે અહીંયા બેઠેલા દરેક કુટુંબવાળા છે, દરેકનો કંઈકનો કંઈક મોભો છે કુટુંબની અંદર. કદાચ આપ વડીલ હશો, કેટલાક યુવકો છે, કેટલાક બાળકો છે. દરેકનું કોઈકનો કોઈક પ્રકારે કુટુંબમાં અસ્તિત્વ છે, કુટુંબને જોડવા માટે અને કુટુંબને તોડવા માટે. આપણે કુટુંબને જોડી પણ શકીશું અને કુટુંબને તોડી પણ શકીશું. અહીંયાથી શીખવાનું આ છે, રામ ભગવાનનું કુટુંબ જોડાયું કઈ રીતે છે. રામચંદ્ર ભગવાનના જીવનમાં બાળપણથી એક વસ્તુની દ્રઢતા હતી. એ કઈ દ્રઢતા હતી એની વાત કરતા લખે છે તુલસીદાસ. રામચંદ્ર ભગવાન બાળપણથી શું કરતા હતા? પ્રાતકાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. પ્રાતકાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. આય સુમાગી કરહી પુર કાજા, દેખી ચરિત હર
શૈમન રાજા. રામચંદ્ર ભગવાન જ્યારથી બાલ્યકાળની અંદર હતા ત્યારથી એમના દિવસનો પ્રારંભ કરી તે થતો હતો. ભગવાન ક્યારે ઉઠતા હતા બાળમંડળ? 10 વાગે, 11 વાગે, પ્રાતઃકાલે. પ્રાતઃકાળની અંદર ઘણા 8-10 વાગે પ્રાતઃકાળ થતો હોય. ભગવાન સૂર્યોદય સમયે ઉઠી જતા હતા. રામચરિત માનસ લખે છે, પ્રાતઃકાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. ભગવાન દિવસનો પ્રારંભ માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને કરતા હતા. આજે સંતો કાર્યકર્તાઓ આપણને વાત કરે છે બાળમંડળમાં કે માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એ કેવળ આપણે ઉપજાવી કાઢેલી વાત નથી. રામચંદ્ર ભગવાનના જીવનમાં હતું. માતા પિતાને પ્રણામ કર્યા પછી એ દિવસનો પ્રારંભ કરે છે. આય શું માગી કરહી પુર કાજા. પિતા પાસેથી આજ્ઞા માગ્યા પછી એમનો આદેશ થાય ત્યાર પછી જ નગરનું પૂરનું કામ કરતા હતા. વડીલોને આદર અને આજ્ઞા પાલનની વૃત્તિ જે કુટુંબમાં હોય એ કુટુંબ રામચંદ્ર ભગવાનના રસ્તે ચાલી શકે. પહેલો મુદ્દો આ છે. જે કુટુંબમાં વડીલોને આદર ન હોય, જે કુટુંબની અંદર વડીલોને આદેશ પ્રમાણે ચાલવાની લેશ માત્ર વૃત્તિ ન હોય, એ ક્યારેય આદર્શ કુટુંબ બની શકતું નથી. આપણા વેદો ઉપનિષદોમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના છે. આજે કેવળ એ ભાવના બની રહી હોય એવું આપણને જોવા મળે છે. જે દેશમાં શ્રવણ થયો, શ્રવણનું દ્રષ્ટાંત હજારો વખત હું બોલી ચૂક્યો છું. કદાચ આપે પણ કેટલી વાર સાંભળ્યું હશે. શ્રવણનો ફોટોગ્રાફ પણ જોયો હશે. શ્રવણે શું કામ કર્યું? શ્રવણ એ રામાયણનું પાત્ર છે. શ્રવણે શું કાર્ય કર્યું હતું? શ્રવણે પોતાના ખભા ઉપર કાવડ ઉપાડી, કાવડની અંદર પોતાના માતા પિતાને બેસાડીને જાત્રા કરાવી. જ્યારે જ્યારે આ પ્રસંગનો વિચાર કરું છું ત્યારે મારે દર વખતે પ્રશ્ન થાય છે કે શ્રવણે યાત્રા કેમ કરાવી? યાત્રા કોને કરાવાય? જે દેખતા મા બાપ હોય એને યાત્રા કરાવાય, કારણ કે કોઈક મંદિરે જઈને દેખી શકે, દર્શન કરી શકે. શ્રવણના માતા પિતા દેખતા હતા, અંધ હતા. આંધળા માણસને ઘરમાં રાખો કે તમે હરિદ્વાર લઈ જાઓ, કોઈ જ ફરક પડતો નથી. શું એને અનુભવ થવાનો છે? કઈ રીતે જાત્રા કરી શકવાના છે? છતાં શ્રવણ એક આર્ગ્યુમેન્ટ નથી કરતા. આંધળા મા બાપને કાવડમાં બેસાડી અને યાત્રા કરાવે છે. આજે આપણે કલ્પના કરીએ કે શ્રવણના પિતાશ્રીનું વજન લગભગ 50 કિલો તો હશે ને, માતાનું વજન લગભગ 50 કિલો હશે. 100 કિલો વજન શ્રવણ પોતાના ખભા પર ઊંચકે છે. કેટલાય મહિનાઓ સુધી પગપાળા આખા ભારતની યાત્રા 100 કિલો વજન ઊંચકીને કરાવી છે. આ રામાયણનું ભવ્ય પાત્ર શ્રવણ છે. આવતીકાલે એક દિવસ માટે અહીંયા બેઠેલા કદાચ ટેસ્ટિંગ કરવું હોય તો કરજો કે શ્રવણના વખાણ કેમ કરીએ છીએ. 500 ગ્રામના 2 બાટ રાખવાના, વજની આવે છે ને કિલોગ્રામના, અને એક દોરી પર લટકાવવાના, લાકડા ઉપર ખભે મૂકવાના. એક દિવસ માટે 24 કલાક 2 કિલો વજન ખાલી લટકાઈ જોજો. સ્કૂલ બેગ છોકરાઓ ખાલી લટકાવે છે ને તો અહીંયા કાપા પડી જાય છે. એ આપણાથી ઊંચકાતું નથી. એટલે ઘણાની મમ્મીઓ સ્કૂલ બેગ ઊંચકીને ભેગી ફરે છે, જાતે ઉપાડતા જ નથી સ્કૂલ બેગો. શ્રવણ એના મા બાપને ઉપાડીને લઈ જતો હતો. 100 કિલો વજન ઉપાડીને લઈ જાય છે. આજે એ શ્રવણના ભારત દેશની અંદર 80 લાખ વૃદ્ધો એ વૃદ્ધાશ્રમની અંદર રહે છે. ધન્ય છે આ શ્રવણના દેશને. જે દેશમાં શ્રવણ જન્મ્યો છે, જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહોતો જવા દેતો, યાત્રા કરાવતો હતો, જે શ્રવણ ખભા પર બેસાડીને લઈ જતો હતો, આજે ખભા પર બેસાડવાની વાત બાજુ પર જવા દો, સ્કૂટર પર નથી બેહાડતા. ઘણા પૈણે નહીં ત્યાં સુધી બેહાડે, પૈણે પછી ન બેહાડે. સ્કૂટર પર નથી બેસાડતા, ગાડીમાં ના બેસાડે. ગાડીમાં પેલા પોમેરિયન ને અલ્સેશિયન ને ડોબરમેન કૂતરાઓ ડોકા કાઢતા હોય, મા બાપ ઘરે બેઠા હોય, કૂતરાને ફેરવવા લઈ જાય. પરદેશમાં બધું બહુ પાળે, કૂતરા પાળે, ખિસકોલા પાળે, બિલાડા પાળે. મા બાપ સિવાયનું બધું પાળે. આ બધું પાળશે, મા બાપ નહીં પાળે. એ નથી ફાવતું. વડીલોની આદર સત્કારની ભાવના, આ પ્રકારની ભાવના, કયા પ્રકારનો આદર સત્કાર એ ભારત વર્ષની અંદર હતો. પહેલું તો પગે લાગવાની વાત. અહીંયા બેઠેલા ઘણા છોકરાઓ પગે લાગતા હશે, બાકીના કેટલાય લગાડતા હશે. ઘણા બેસતા વર્ષે જ લાગે છે, કડકડતી નોટો મળે એટલે, બાકી લાગતા જ નથી. રોજ પગે લાગવાનું છે, માતા પિતાને પંચાંગ પ્રણામ કરવાના છે. એ રામચંદ્ર ભગવાનની સાચી એ સંસ્કૃતિ છે, ભારત વર્ષની અસ્મિતા છે. એક ઘટતું ગયું એટલે આદર આપવાની ભાવના ઘટતી ગઈ. મારી નાખવા સુધી કૃત્યો થાય છે, કેસ કરે છે. વાંકાનેરનો એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો
અને પછી પ્રમુખ સ્વામી મહારાજને શું કહે છે કે સ્વામી મારા બાપાને સમજાવી દો, એને જેલ ભેગો કરી દઈશું, મારા બાપુજીને સમજાવી દો. એકવાર તો એક છોકરો બાપુજી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો કે સ્વામી આમને સમજાવી દો, નોનસેન્સ છે, મારા બાપ નોનસેન્સ છે, આવું વાત કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા કે હા, કે હવે તો નોનસેન્સ થઈ જ જાય ને, કારણ કે એમની જેટલી સેન્સ હતી એ બધી તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ. એમનામાં જેટલી કઈ સેન્સ હતી એ બધી તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ, હવે એ નોનસેન્સ થઈ ગયા. આજે દીકરાઓને મા બાપ નોનસેન્સ લાગે છે, ગમતા નથી, પરિચય નથી આપતા. આ પરિસ્થિતિ એના કરતા પણ વિપરીત રાખતા નથી, ખૂન કરે ત્યાં સુધી. એક સામાન્ય વૃદ્ધ માતા પિતાના નાના ઝૂંપડાની અંદર 4 દીકરાનો સમાવેશ થઈ શકે, પણ 4 દીકરાના 4 આલીશાન બંગલાની અંદર એક વૃદ્ધ માતા પિતા સચવાતા નથી. વારા પાડે, જમવાના વારા પાડે, રહેવાના વારા પાડે. મા બાપને રાખવા માટે કોઈ તૈયાર નથી. ગરડા માણસો કોઈને ગમતા નથી. ગરડા માણસની સંતો નિશાની કહે છે, ઘરના ખૂણામાં ખાટલી, ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી. આવા ગરડા માણસો ઠૂઠવાતા હોય, કોઈને ગમતા નથી. એક્સપાયર ડેટ થયેલા માણસો એ ગમતા નથી. હવે ગમતા ના હોય તો રાખવા તો પડશે, એ આપણા છે, એણે આપણો ઉછેર કરેલો છે. પણ કેવી પરિસ્થિતિ, ચરોતર ભૂમિ કરીને તમારું અહીંનું જ આણંદનું જ મેગેઝિન જેવું મેં લગભગ 2000ની સાલમાં જોયું હતું હોય, અને એમાં એક પ્રસંગ છપાયો હતો. આ ચરોતર વિસ્તારના એક માતા પિતાએ પોતાના એકના એક દીકરાને વિદેશમાં ભણવા માટે મોકલ્યો, અને આ તરફ વર્ષો વીત્યા. પહેલાં તો પત્ર આવતા, પછી પત્ર ઓછા થઈ ગયા, અને પછી આ તરફ એના બાપુજીની તબિયત ખરાબ હતી. એની માતાએ પત્ર લખ્યો કે બેટા તારા બાપુજીની તબિયત ખરાબ છે, તું પાછો આવી જા. પેલા એ મની ઓર્ડર મોકલ્યું, 2000 રૂપિયા મોકલ્યા. એ કે આઈ એમ વેરી બિઝી, હું ઇન્ડિયા નહીં આવી શકું, આ પૈસા મોકલ્યા છે, બાપુજી મરી જાય તો બાજુવાળા જોડે અગ્નિ સંસ્કાર કરી લેજે. આ પરિસ્થિતિ બનતી જાય છે, ભારતમાં બનતી જાય છે. એક દીકરાએ પોતાની માતા નહોતા ગમતા એટલે એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, રહેવા માટે કાઢી મૂક્યા. ઘરમાંથી લપ જાય ને એટલે મૂકી આવ્યો. અને આ બાજુ પેલા ડોશી ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. વર્ષો વીત્યા, અને એકવાર અચાનક સવારે જાગ્યા, 6:15 થયા હશે, અચાનક એની નજર કેલેન્ડર પર ગઈ. કેલેન્ડરમાં કંઈક તારીખ જોઈ અને રાજી થયા, ઝબક્યા. તાત્કાલિક એને વૃદ્ધાશ્રમના ફોન પરથી ફોન જોડ્યો એના ઘરે. એના દીકરાએ ફોન ઉપાડ્યો. કોણ છે? બેટા હું તારી માં. અરે પણ અત્યારે કેમ ફોન કર્યો? બેટા તને અભિનંદન આપવા માટે ફોન કર્યો. અરે શેના અભિનંદન અત્યારે? બેટા યાદ કર આજે તારો જન્મદિવસ છે. એટલે મને એમ થયું કે આજે હું તને સૌથી પહેલા વિશ હું કરું, અભિનંદન હું આપું, એટલે હેપી બર્થડે કહેવા માટે તને ફોન કર્યો છે. વૃદ્ધાશ્રમમાં મુકાયેલી માં કાઢી મૂક્યા છતાં પણ પોતાના દીકરાના જન્મદિવસે પહેલો ફોન કરે છે. છોકરો કે પછી ફોન કરવો તો ને, સવારના પોરમાં મારી 5 મિનિટની ઊંઘ બગાડી નાખી. એ સમયની માં બોલે છે કે બેટા આજે તો તારી 5 મિનિટની ઊંઘ બગડી છે, આજથી 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ત્યારે મારી આખી રાત બગડી હતી. એ વિચાર નથી આવતો? આજે 5 મિનિટ ડિસ્ટર્બન્સ જેવું લાગતું હોય છે, તો જેને જન્મ આપ્યો, જેને ઉછેર કર્યો, એને કેમ સાચવી શકાતા નથી? રામ રાજ્ય કરી તે આવવાનું. અયોધ્યામાં રામ મંદિર બની જાય એટલે રામ રાજ્ય. યાદ રાખજો, અયોધ્યામાં કેવળ રામ મંદિર બનવાથી રામ રાજ્ય નહીં આવે, બનવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ તમામ હિન્દુએ, તમામ ભારતીયોએ. પણ સાથે સાથે આ રામના રસ્તે જે ચાલશે, રામે જે આદર સત્કાર પોતાના માતા પિતાને આપ્યો છે, પ્રણામ કરતા, વંદન કરતા, એના આદેશ પ્રમાણે કામ કરતા આજે નથી. આદેશ પ્રમાણે વર્તી શકતા નથી, કહી શકાતું નથી. પહેલા તો પૂછી શકતા, મારી શકતા, હવે તો કોઈ એને મારી શકતું નથી. પહેલા તો છોકરાઓને માર પડતો હતો, સ્કૂલમાં શિક્ષકો પણ મારતા. હવે તો માનવ અધિકાર પંચ, મારી ન શકાય, કોઈને હાથ ઉપાડી ન શકાય, મા બાપ બોલી શકતા નથી. અમેરિકામાં એક છોકરી 11:30 વાગે લેટ આવી ઘરે, મોડા. એટલે એને મમ્મીએ પૂછ્યું, વાય ડીડ યુ કમ લેટ? કેમ મોડી આવી? એટલે એને કોલ કરી દીધો કંઈક. તાત્કાલિક પોલીસ આવી ગઈ. પોલીસ આવી એટલે પોલીસે પૂછ્યું, વોટ વોઝ ધ મેટર? કેમ ફોન કરવો પડ્યો? એ કે માય મધર ઇઝ ડિસ્ટર્બિંગ મી, મારી મમ્મી મને ડિસ્ટર્બ કરે છે. ખરું કહેવાય ને, 11:30 વાગે લેટ આવે, એકલી આવે. એની મા એને પૂછે નહીં કે બેટા તું કેમ લેટ આવી? એ કે માય મધર ઇઝ ડિસ્ટર્બિંગ મી. એટલે પોલીસે કેસ કર્યો. પેલી બાઈએ શું કરી દીધો? અને જેલમાં લઈ ગયા. બોલો, પૂછી ના શકાય. આ પરિસ્થિતિ કેવળ અમેરિકામાં નહીં, અહીંયા પણ બનતી જાય છે. તો એની પાછળ જવાબદાર શું છે? એ આદર સત્કારની ભાવના, એ મરી પરવારી છે. એટલે અહીંયા બેઠેલા તમામે મા બાપનો ઉચિત આદર સત્કાર, એના આદેશ પ્રમાણે જે વર્તવાનું છે
એ દ્રઢતા હોવી જોઈએ. આ બધી વાતો થાય એટલે બધાને વૃદ્ધો રાજી થાય. અહીંયા બેઠેલા ઘણા વૃદ્ધ રાજી થતા હશે કે ના ના સ્વામી બરાબર છે, આવું કહો જ કે તો જ છોકરાઓ સાચવશે. હું રાજકોટ શિક્ષાપત્રીની પારાયણ કરતો હતો, ત્યાંમાં થોડીક આ બધી વાતો કરીને એટલે બધા વૃદ્ધોના મને લેટર આવ્યા કે નાના કે જરૂર છે આવી વાતો કરો જ કે કોઈ અમને સમજતા જ નથી. એટલે રામાયણમાં ખાલી છોકરાઓને જ સમજવાની વાતો નથી, વૃદ્ધોને સમજવાની ઘણી વાતો છે. બરાબર, વૃદ્ધોને સમજવાની પણ ઘણી વાતો આવે છે. એટલે ખાલી છોકરાઓએ સુધરવાનું હોતું નથી, વૃદ્ધોએ પણ સુધરવાનું સાથે સાથે હોય જ છે. રામાયણમાં દશરથનો પણ પ્રસંગ આવે છે. દશરથ જ્યારે મુગટ પહેરવા ગયા અને અરીસામાં જોવા ગયા, લખ્યું છે કે શ્રવણ સમીપ કાન પાસે એક સીત કેસ, એક ધોળો વાળ દશરથ રાજાએ જોયો અને દશરથે મુગટ બાજુ પર મૂકી દીધો. દશરથ કે ધોળો વાળ આવી ગયો, હવે બાજુ પર મૂકી દેવું પડે, હવે દીકરાઓને રાજગાદી આપી દેવી. દશરથને એક ધોળો વાળ આવી જાય અને દીકરાઓને આગળ કરવાના વિચાર આવી જાય, ઘણાને આખું ધોળું થઈ જાય તો એક ઊંચી મૂકતા જ નથી, છોકરાઓને હોપતા જ નથી. જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, મૂકે જ નહીં, ઝઘડા એના છે. એટલે મારે એક પુસ્તક વિચાર છે, વૃદ્ધોએ વિકસાવેલી દુઃખી થવાની કળા, એના પર 1 કલાક ચાલે એવું છે. વૃદ્ધોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. ઘણીવાર ઘણા ગયડા હેરાન થાય છે ને, એમની હેરાનગતિ થાય એવા જ લખણ હોય છે. એટલે દીકરાઓના ઘણીવાર વહુઓના વાંક નથી પણ હોતા, પણ સાથે એવા લક્ષણ. હવાના પોરમાં 4 વાગ્યાના ઉઠી જાય ને ખખડ ખખડ કરે, તો માપ રાખવું, તમે વહેલા ઉઠો તો ડોલો હું કરો ખખડાવો, હુવા દો ને, જે હુતા હોય એને તો સુશે નહીં, સુવા દેશે નહીં કોઈને. આ પ્રકારની વૃત્તિ છે. જ્યારે દીકરો કે દીકરાની બહુ કંઈક બહાર જતા હોય તો હું આવું, હવે દર વખતે ના લઈ જવાય, તમને સમજવું પડે. દર વખતે તૈયાર થઈ જાય તો તૈયાર ના થવાનું હોય, થોડીક અક્કલ હોવી જોઈએ આપણી અંદર. અને પાછું છોકરા સાચવવાની વાત કરે, ઘરમાં કંઈક કામ કરવાની વાત કરે, એ ના કરે. બહાર ઓટલે બેસીને વહુની બીજી બધી ખોદ્યા કરે. આ ના કરવું જોઈએ. તમને સાચવે જ ભાઈ ખરાબ કેમ બોલો છો દીકરાનો દીકરાની વહુનું? અને ઘરમાં તમને સાચવે, દીકરાના ઘરમાં રહેતા હોય તો એ પૈસા ભેગા કરીને દીકરીને ઘેર મોકલાવે. આ કેમ કરો છો? તો એ દુઃખી થવાના ધંધા છે આ બધા. દીકરાને ખબર પડીને કરો, એને પૂછીને કરો. રહો છો દીકરાના ઘરે તો દીકરાનો વિશ્વાસ સંપાદન કરો. આ બધી ઘણી વાતો છે, પણ એ બધું પછી કરશું. પણ વૃદ્ધોએ વિકસાવેલી દુઃખી થવાની કળા, રામાયણ બંને કહે છે કે વૃદ્ધ તરીકે એક આદર સત્કાર પ્રાપ્ત કરવો હોય તો પોતાના ઘરમાં જે સભ્યો છે એનો પ્રેમ પણ આપણે સંપાદન કરીએ. દીકરા અને સંતાનોએ પણ માતા પિતા પ્રત્યે ઉચિત આદર સત્કાર એ ચોક્કસ રાખવો જોઈએ. ભલે આપણને ન ગમે, પણ આપણું ભવિષ્ય કદાચ આ ન થાય એના માટે પણ આ કરવું જોઈએ. રાજકોટમાં મારે ખરી ભક્ત છે, એના દીકરાએ મને વાત કરી, એના મમ્મી ઘરમાં એક ડાયરી રાખતા હતા. એટલે મેં કહ્યું શેની ડાયરી? એક મારા દાદીમાં જે કંઈ કરે અને મારી મમ્મીને ન ગમે ને, એટલે મારા મમ્મી બધું ડાયરીમાં નોંધે. એટલે મેં તારી દાદી એટલે કે એની મમ્મીની સાસુ, એને ખખડાવે ના ગમે એટલે મારી મમ્મી નોંધે ડાયરીમાં કે આવું ખખડાવે છે, મને ગમતું નથી. પછી રસોઈ કરી એમાં કંઈક ટીકા કરી હોય તો એ લખે. મેં કીધું આવું કેમ લખે છે? આ થોડું ડાયરીમાં લખવાનું હોય, કારણ કે ડાયરીઓ ભરાતી જ જાય, આમાં કંઈ અંત ન આવે. કે મારી મમ્મીએ નક્કી કર્યું છે કે આજે મારી સાસુ આવું મને બોલે છે તો મને ગમતું નથી, તો ભવિષ્યમાં હું કોકની સાસુ થઉં તાર આટલું તો ન જ કરું, એના માટે લખે છે. આજે આપણને જે તકલીફ પડે છે એ તકલીફ કોઈક બીજાને ના આપીએ, એ સંકલ્પ સાથે જીવન જીવવાનું છે. રામાયણ આ શીખવે છે. ઘરને આદર્શ બનાવવા માટે કેવળ હોમ સ્વીટ હોમના બોર્ડ નથી બારવાના હોતા, પરસ્પર આદર સત્કારની ભાવના, પૂછીને કરવું. પૂછતા નથી, સ્વતંત્ર મિજાજવાળા, મને ન પૂછો હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મારે જ્યાં ફરવું હોય ત્યાં ફરવું, તમે પૂછનારા કોણ? આ ભાવના આપણા કુટુંબમાં ન હોવી જોઈએ. બીજો મુદ્દો છે, પરસ્પર સમય આપતા હતા. રામાયણના જે પાત્રો છે પરસ્પર વાત સાંભળતા હતા, વાતનો સ્વીકાર કરતા હતા. આજે એ નથી રહ્યું. ફેમિલીની વ્યાખ્યા શું? ફેમિલી એટલે ભેગા થઈને રહે એટલે ખાલી ફેમિલી? A family who sits together, જે ભેગા બેસે, who eats together, જે ભેગા જમે, who prays together, જે ભેગા બેસીને પ્રાર્થના કરે. ઘણા ભેગા જ નથી થતા. પૈસાની દોડની અંદર દીકરાને જોતા નથી. આવે તારે છોકરો સૂઈ ગયો હોય, એ જાય તારે છોકરો હૂતો જ હોય, અઠવાડિયામાં એકવાર છોકરાને મળતા હશે. સમય નથી રહેતો એની પાછળ. સમૂહ ભોજનની વાત તો બાજુ પર રહી, ઘરમાં ડાઇનિંગ ટેબલ વસાઈ લેવાથી પ્રેમ વધી ના જાય. ડાઇનિંગ ટેબલ પર ભેગા બેસવું પડે.
દિવસમાં એકાદો સમય નક્કી કરીએ, કદાચ 3 ટંક ભેગા બેસીને જમી ન શકાય, અહીંયા બેઠેલા બધા સંકલ્પ કરજો કે 1 ટંક તો ભેગા બેસીને ખાવું છે. લાખ કે કરોડ રૂપિયા કમાતા હોય પણ ઘરના સભ્યો સાથે બેસીને જમી ન શકાય તો લાખ એ રાખ બરાબર છે. શું કરવાના એ પૈસાને? રામાયણમાં લખે છે રામ કુટુંબ કેવું હતું. અનુજ સગા સંગ ભોજન કરહી, લખે છે અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞાનુસરહી. રામચંદ્ર ભગવાન ભોજન કરતા હતા કોની સાથે? પોતાના અનુજ, પોતાના સગાવાલા, ઘરના માતા પિતા તમામ સાથે બેસીને જમતા હતા. રામનું કુટુંબ એટલે આ છે, જે ભેગા બેસીને જમે. આ પેલો હોટલમાં બહાર ખાઈને આવ્યો કે આજ ભૂખ નથી, બહાર કેટલું દાબીને આવ્યો, પછી ભૂખ ક્યાંથી હોય? તો ભેગા બેસીને જમવાનું જ. આ એક વૃત્તિ, આ ભાવના છે, આ એક આપણે કેળવીએ. સાથે લખે છે રામાયણમાં પરસ્પર એકબીજાની વાત સાંભળે છે. ચિત્રકૂટથી દંડકારણ્યમાં રામ સીતા જતા હતા. એની વચ્ચે સાથે ચાલતા ચાલતા સીતાજી રામચંદ્ર ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે હે રામ ભગવાન, મને એક વાત કહેવાની એક ઈચ્છા થાય છે. આમ તો મારે આપને ન કહેવું જોઈએ, છતાં મારા મનની અંદર વિચાર આવે છે એટલે હું આપને કહું છું કે લોકમાં મોટા પુરુષોએ 3 પ્રકારના દોષ બતાવ્યા છે. પહેલો છે મિથ્યા અપવાદ. કોઈ વ્યક્તિનો વાંક ન હોય ને એના ઉપર અપવાદ મૂકવો એ મોટી ભૂલ છે. બીજું, વ્યભિચાર, દુરાચાર કરવો એ બીજી ભૂલ છે. અને ત્રીજું, વેર વિના હિંસા, હિંસા કરવી કારણ વગર કોઈ માણસની, એ પણ ભૂલ છે. ભગવાન, મને વિશ્વાસ છે કે મિથ્યા અપવાદ તો આપ કોઈને વિશે મૂકી જ ન શકો, તમારામાં સંભવ નથી. બીજું, મારા સિવાય કોઈ સ્ત્રીને વિશે આપ આસક્ત શું, મનમાં તમને સંકલ્પ પણ ન થાય, એ મને પૂર્ણ પ્રતીતિ છે. પણ પ્રભુ, ત્રીજાથી હું થોડીક ગભરાવું છું. આપે મુનિવ્રત ધારણ કર્યું છે, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા છે, છતાં પણ આપ ધનુષ્ય બાણ લઈને ચાલો છો, તો આવું આપ શા માટે કરો છો? હાથમાં આવું આયુધ આવે એટલે મતી ફરી જાય. હાથમાં પેન પેન્સિલ હોય તો ખોતરવાનું મન થાય જ, માળા હોય તો ફેરવાનું મન થાય. આની યાદ સભા જો લોનમાં રાખી હોય તો તોડવાનું મન થાય. જો બેઠા બેઠા તોડ્યા જ કરતા હોય. હાથમાં લોન આવવી જોઈએ, તોડ્યા કરે. સ્પંચ હોય તો લીટા કર્યા કરે, જો પેન પેન્સિલ ખુલ્લી હોય તો. હાથમાં જે આવે એ વસ્તુનો પ્રભાવ છે. તો આપના હાથની અંદર આ ધનુષ્ય બાણ છે, એટલે ધનુષ્ય બાણ થકી કદાચ આપ વિચલિત થાવ તો. એટલે મને પ્રશ્ન છે કે મુનિવૃત્તિ ધારણ કરી છે, છતાં પણ આપે શા માટે આ ધારણ કર્યું છે? હે પ્રભુ, એમ ન માનશો કે હું આપને શિખામણ આપું છું, પણ આ તો સ્ત્રી સ્વભાવની ચંચળતાથી હું તમને આટલી વાત કરું છું. ઉપદેશ આપવાનો મારો કોઈ અધિકાર નથી. સીતાજી કેટલી સુંદર રીતે પોતાના પતિને વાત કરે છે. અને પછી રામચંદ્ર ભગવાન પ્રેમથી સાંભળે છે. રામ શું બોલ્યા કે તમારો પ્રેમ ભર્યો ઉપદેશ મને ગમ્યો છે. બરાબર છે, વાત તમારી સાચી છે કે વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા પછી, એક ઋષિ વૃત્તિ ધારણ કર્યા પછી ધનુષ્ય મારે ન રાખવું જોઈએ. પણ હે સીતે, મેં જે ધનુષ્ય ધારણ કર્યું છે એ મારા માટે નહીં, પણ ઋષિ મુનિઓની રક્ષા કરવા માટે. એ યજ્ઞ કરી શકે શાંતિથી, એ લોકોને કોઈ જંગલી પશુ પક્ષીઓ રાક્ષસો હેરાન ન કરે, એના માટે મેં ધનુષ્ય રાખ્યું છે, મેં મારા માટે નથી રાખ્યું. રામ ભગવાન પ્રેમથી વાત કરે છે. રામની જગ્યાએ આપણે હોઈએ તો, અને તમારા ઘરવાળા જો આવું વાત કરે કે ધનુષ કેમ રાખ્યું, હું એટલે જ ના પાડતો તો ભેગી ન આવીશ. મને ખબર જ હોય કે તું વચ્ચે આવું હલાળો કરવાની, પૂછવાના જ ના, જ સાંભળે જ નહીં, પાછા જ વાળી દે. સાંભળતા જ નથી. તો વાત સાંભળો. કદાચ તમે સાચા હોય તો પણ ઘરની વાત સાંભળો. રામચંદ્ર ભગવાનનું કુટુંબ આપણને આ શીખવે છે કે ઘરના પ્રત્યેક સભ્યને કહેવાનો અધિકાર છે, અને ઘરના દરેક વડીલને સાંભળવું એ ફરજ છે. વાત સાંભળીએ ઘરના સભ્યોની. રામના કુટુંબમાં સાંભળે છે, વાનરના કુટુંબમાં વાત સાંભળતા જ નથી. થોડી થોડી સાંભળે, સાંભળવું હોય ત્યારે સાંભળે, બાકી ના સાંભળે. વાનરના કુટુંબમાં પણ પ્રશ્ન છે. વાલી ને સુગ્રીવ બંને ગયા હતા. સુગ્રીવને એમ કે વાલી મરી ગયો છે, એટલે શીલા મૂકીને આવતો રહ્યો. પાછા આવ્યા પછી સુગ્રીવ વાલીની પત્ની સાથે પાછો ગોઠવાઈ ગયો. આ બાજુ વાલી જીવતો હતો, પાછો આવ્યો. વાલીને એમ થયું કે સુગ્રીવે મને મારી નાખવા માટે, મારી પત્નીને, મારા રાજ્યને છીનવી લેવા માટે આવું કર્યું. સુગ્રીવના મનમાં આવું ઇન્ટેન્શન હતું જ નહીં, આવો આશય નહોતો. પણ પાછા આવ્યા પછી વાલીએ સુગ્રીવનો બદલો લીધો, મારવા લાગ્યો, એની પત્ની પણ છીનવી લીધી. સુગ્રીવ કહે છે કે ભાઈ મારો આશય નહોતો, મારાથી ભૂલથી થઈ ગયું, મને માફ કરો, પ્રાયશ્ચિત આપો. પણ વાલી એક પણ વાત સાંભળતો જ નથી, અને એટલે વાલી મરાયો. વાનરનું કુટુંબ આ છે.
કોઈની વાત સાંભળે જ નહીં. રામચંદ્ર ભગવાનનું કુટુંબ આ છે, સીતાની વાત સાંભળે જ, અને દાનવનું કુટુંબ પણ વાત સાંભળે જ નહીં. રાવણને મંદોદરી જેવી રૂપાળી સ્ત્રી હતી, છતાં પણ સીતાજીનું અપહરણ કરીને લઈ આવ્યો. મંદોદરી સમજાવે, માલ્યવાન સમજાવે, કુંભકર્ણ સમજાવે, વિભીષણ સમજાવે, એનો મામો સમજાવે, બધા જ સમજાવે રાવણને, છતાં પણ રાવણ કોઈની એક વાત નથી માનતો. મંદોદરી રાવણને કહે છે, સમજાવતા કહે છે, કૌતુક સિંધુ નાગીતવ લંકા આયવું કપી કેહ રિયાશંકા. હે પ્રભુ, હે રાવણ રાજ, આપ તમારી બડા શાંકો છો, પણ રામ ભગવાનની સામે તમે ક્યાંથી ટકી શકવાના? રામ ભગવાનનો મોકલેલો એક દૂત આખો દરિયો ઓળંગ્યો અને આપણી લંકાને તો સળગાઈને જતો રહ્યો. રામના દૂત આવા હોય તો રામના મોટા મોટા સેનાપતિ તો કેવા હશે? એટલે માંડી વાળો, ચૂંટણીમાંથી ઉમેદવારી પત્ર ખેંચી જ લો, આમાં ઊભા જ ના રહેવાય, ડિપોઝિટ આવી જાય, હારી જ જવાય. છતાં રાવણ માનતો જ નથી, માને જ નહીં, કોઈની વાતનો સ્વીકાર ન કરે. વિભીષણ સમજાવવા ગયો. વિભીષણ કહે છે કે ભાઈ ભૂલ ન કર, એ ભગવાન છે, એમના ધર્મપત્નીને પાછા આપી દે, તું માફી માગી લે, રામ દયાળુ છે, ક્ષમા આપી દેશે, મનમાં રાખશે નહીં. છતાં રાવણે વિભીષણની વાત ન માની, વાત માનવાની બાજુ પર રહી. રાવણે વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો. રાવણની વૃત્તિ આ છે, જેના ઘરમાં રાવણની વૃત્તિ હશે વાત સાંભળશે જ નહીં. હવે આજે આપણે અંતરદ્રષ્ટિ કરવાની કે આપણું કુટુંબ કયું છે, રામનું છે કે સુગ્રીવનું છે કે રાવણનું છે? વાત જો સાંભળતા હોય તો સમજવું કે આપણું કુટુંબ રામના રસ્તે છે, ન સાંભળતા હોય સમજવું કે આપણું તો આ વાનર જેવું છે, દાનવ જેવું છે. એમાંથી આગળ આવવાનું, સાંભળવાની તક આપવાની જ. એકવાર એક ઓફિસમાં બોસ અંદર બેઠા હતા અને અચાનક ધડાકો થયો, એટલે બહાર આવ્યા. બહાર આવીને બોસ આવે એટલે તો બધા ગભરાઈ ગયા, ઊભા થઈ ગયા જગ્યા પર. બોસ બોલવા માંડ્યા, બધું ફર્નિચર તોડી નાખો છો, મારા બાપુજીએ બધું વસાયેલું તોડી જ નાખવા બેઠા છો, ઓફિસ વેચી મારવી છે. 5-10 મિનિટ લેક્ચર આપ્યું, પછી પૂરું થયું એટલે બોલો કે શું થયું હતું? એટલે પછી પેલો ભાઈ કે સર એવું કાંઈ નહોતું, ફાઇલ લેવા માટે ઉપર શેલ્ફની અંદર ફાઇલ હોય માળિયા પર, એટલે લેવા માટે એક ભાઈ ચડ્યા હતા, એમાં પગ લપસ્યો એટલે ભાઈ પડી ગયા, એનો ધડાકો થયો. ફર્નિચર તો પડ્યું જ નથી. તો બોસ કે પહેલા કેવું તું, પણ ટાઈમ આપવો જોઈએ ને કહેવાનો. ટાઈમ આપતા જ નથી, ઘણા ખખડાય જ કરે છે. સમય આપતા જ નથી, કહેવાની તક નથી આપતા. તક આપો, પોતાના સંતાનોને કહેવાની તક આપો, પત્નીને કહેવાની તક આપો, પત્ની પતિને કહેવાની તક આપે. સાંભળતા જ નથી. જો સાંભળીએ તો પણ ઘણા પ્રશ્નો એ દૂર થઈ શકે એમ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ દરેકને સાંભળી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 300 થી 400 માણસોને મળે છે, આજની તારીખે મળે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના પ્રશ્નો રજૂ કરે છે. સ્વામીજી કાન આપે છે. કાન આપીએ ને તો એ સામેવાળાનું દુઃખ દર્દ અડધું ઓછું થઈ જાય. કાન આપતા ખાલી શીખી જઈએ. કાન આપ્યું એ માન આપ્યા બરાબર છે, સન્માન આપ્યા બરાબર છે. સ્વામીજી કાન આપે છે, દરેકના દુઃખ દર્દને સાંભળે છે, એના માટે પ્રાર્થના કરે છે. આપણે પણ જે આપણી સાથે રહે છે એના દુઃખ દર્દને સાંભળીએ, એને માન આપીએ, એના માટે પ્રાર્થના કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સભામાં બેઠા હતા, એક બાળક આવ્યો, બાળકે કૂદકો મારીને ચિઠ્ઠી આપી. સભા વ્યક્તિગત દર્શન ચાલુ હતા, હજારો હરિભક્તો હતા. સ્વામીજીએ ચિઠ્ઠી લઈ લીધી, પાગમાં મૂકી દીધી. ઉતારે પહોંચ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ચિઠ્ઠી ખોલી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બાપા, મારે આપને મળવું હતું, પણ આપનું એ આસન એટલું ઊંચું હતું એટલે હું કૂદી પણ ન શક્યો. તો મારી વિનંતી છે કે આસન થોડુંક નીચું રાખો તો હું તમને અડી શકું ને પગે લાગી શકું. સ્વામીજીએ ચિઠ્ઠી સાથેના સંતોને બતાવી. સ્વામી કે આપણા આસન શું કરવા ઊંચા રાખો છો? મારે નાનામાં નાના બાળકને મળવું હોય તો મળી શકાતું નથી. સ્વામી નાના બાળકની વાત સાંભળી શકે છે. ગાંધીનગરનું અક્ષરધામ બન્યું, અક્ષરધામની કમિટી, સંતોની ટીમ બેઠી હોય અને પ્રમુખ સ્વામી મહારાજ કંઈક વાત કરે, કોઈક સંત ડિસિઝન આપે, સજેશન આપે, સ્વામી દરેકના સજેશન સાંભળે છે. પ્રમુખ સ્વામી મહારાજ વીટો પાવર વાપરીને ના કે હું કહું એમ થશે, પ્રમુખ હું છું, કોઈએ બોલવાનું નહીં. દરેકના સલાહ સૂચન એ સાંભળે છે, એટલે સારા કાર્યો એમના થકી થાય છે. એમ આપણે પણ સારું કરવું છે. જેટલા મંડળ સંચાલકો હોય, નિરીક્ષકો હોય, નિર્દેશકો હોય, બધાએ આ સાંભળવાની ટેવ પાડવી. નીચેના તમામ કાર્યકરને તક આપવી. ભલે ડિસિઝન તમે લો પણ સજેશનનો તો સ્વીકાર કરો. ભેગા મળીને ડિસ્કશન કરીએ, એમાંથી કંઈક સારું આપણને સૂજે કરે. તો પહેલી વસ્તુ આ છે, કુટુંબને આદર્શ બનાવવા માટે
આપણે પરસ્પર સાંભળીએ. ત્રીજો મુદ્દો છે, પરસ્પર સાંભળ્યા પછી આવે છે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા સાંભળે છે પણ સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એમ માનીએ છીએ કે હું સમજુ જ છું, પણ ઘણીવાર અમુક વસ્તુ આપણને સમજાતી જ નથી. એકવાર એક પિતાને પુત્ર મોટરમાં મુસાફરી કરતા હતા. અચાનક અકસ્માત થયો અને પિતા મૃત્યુ પામી ગયા. ઓન ધ સ્પોટ પિતાજીનું તો અવસાન થઈ ગયું અને જે પુત્ર હતો એકદમ સિરિયસ હતો, એટલે એને દવાખાનામાં 108માં બેસાડીને લઈ ગયા. ડૉક્ટરને વિનંતી કરી, દર્દીને જોઈને ડૉક્ટર એકદમ ચીસ પાડી ઉઠ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને દર્દીને જોઈ અને તાત્કાલિક ચીસ પાડી. બધાને થયું ડૉક્ટરો ચીસ ના પાડે, હગાવાલા ચીસ પાડે, ડૉક્ટરે કેમ ચીસ પાડી? અને ડૉક્ટર કે સોરી, હું મારા દીકરાનું ઓપરેશન નહીં કરી શકું. બધાને પ્રશ્ન થયો, હું મારા દીકરાનું ઓપરેશન નહીં કરી શકું, હવે આ કઈ રીતે શક્ય બને? હું તમને પ્રશ્ન પૂછું, એને 2 પિતા હશે. પેલા તો પિતા તો એના મરી ગયા હતા, તો ડૉક્ટર બ્રહ્મા હશે કે મારો પુત્ર હશે? કદાચ એક્સિડન્ટમાં મોઢું તૂટી ગયું હોય એટલે એવું લાગતું હશે. શું આ વાત ખોટી હશે? એક પિતા તો મરી ગયા, તો પછી આ કેમ આવું બોલે છે કે હું મારા દીકરાનું ઓપરેશન ન કરી શકું? જવાબ શું હોઈ શકે? જવાબ એટલો જ છે કે ડૉક્ટર એની માતા હતી. શું છે જવાબ? જવાબ એટલો જ છે કે ડૉક્ટરની માતા હતી. આપણા મનમાં વાત સાંભળીએ એટલે પહેલું જ શું આવે કે ડૉક્ટર હોય પિતા જ હોય, માતા એ ડૉક્ટર ના હોય? હોય કે ના હોય? એટલે પિતા એના મરી ગયા હતા, પણ એની મમ્મી ડૉક્ટર હતી, એ MS સર્જન હતી અને એને એના દીકરાને જોયો એટલે એની મમ્મીએ કીધું કે મારા દીકરાનું ઓપરેશન હું નહીં કરી શકું. પણ આપણે પહેલેથી ફિટ કરી લીધું છે કે ડૉક્ટર પિતા જ હોય, માતા હોય જ નહીં. સમજવાનો પ્રયત્ન નથી કરતા. એમ જીવનના ઘણા બધા પ્રસંગો એવા છે, આપણે બ્રહ્મા જ ફરીએ છીએ. મારી વાત જ સાચી હોઈ શકે, બીજા કોઈની સાચી ન હોય. રામ સમજી શકે છે. કૈકેયીએ વરદાન માગી લીધું કે જંગલમાં જવાનું છે. રામે સ્વીકાર કરી લીધો. કૈકેયીએ ખોટું કામ કર્યું છે, તિરસ્કાર થવો જોઈએ, પણ છતાં પણ રામ સમજે છે. કૈકેયી એકવાર માગી લીધું છે, હવે એમાં કોઈ ફેરફાર થતો નથી. રામ કૈકેયીને સમજી શક્યા, બીજા કોઈ સમજી ન શક્યા, પણ રામ સમજે છે. રામ વિચાર કરે છે કૈકેયી એમાં ખોટું શું કર્યું? કારણ કે કૈકેયીના જ્યારે લગ્ન થવાના હતા દશરથ રાજા સાથે, ત્યારે કૈકેયીના દાદાએ દશરથ રાજા પાસે શરત રાખી હતી કે મારી પૌત્રીને તો આપું જો એનો દીકરો રાજા બનવાનો હોય તો. આ શરત હતી. આ વરદાન પહેલેથી માગી લીધેલા હતા. એટલે રામે વિચાર કર્યો કે એમાં ખોટું શું કર્યું છે કૈકેયીએ? રામ સમજી શક્યા કૈકેયીને? અથવા રામ બીજો વિચાર કરે છે કે કૈકેયી તો સારા જ હતા, પણ કૈકેયીને ખરાબ સંગ મળ્યો એટલે કૈકેયી આવા થઈ ગયા છે. જો રામ સમજી શકે છે કૈકેયીને, આપણે સમજી નથી શકતા. સમજવાનો વિચાર કરીએ. બીજું, રામ દશરથને સમજી શક્યા. દશરથ પાસે ગયા, દશરથ બોલી શકતા નથી. રામને દશરથે સીધી સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી જ નથી કે બેટા તું 14 વર્ષ જંગલમાં જા. દશરથ એવું એક વાક્ય નથી બોલ્યા. રામ પામી ગયા છે કે પિતાશ્રી આ કહેવા માગે છે, પણ દશરથ વાત્સલ્યને કારણે, પુત્ર પ્રેમને કારણે એક વાક્ય બોલી શકતા નથી. પણ રામ એવું નથી કહેતા કે બાપુજી કડક થઈ જાઓ ને તમે, કઈ સામે પડો તમે. દશરથની પરિસ્થિતિ જાણી જાય છે. રામ સમજે છે કે મારા બાપુજી વચન પાલક છે, મારા સ્નેહને લીધે પોતે બોલી શકતા નથી, મારા બાપુજીને વધારે દુઃખી મારે નથી કરવા. વિજય પછી સીતાજીની અગ્નિ પરીક્ષા કરી. સીતા રામને સમજી શકે છે. સીતા જાણે છે કે રામને મારા પ્રત્યે અપાર પ્રેમ છે, પણ આ તો લોકમાં સારું દેખાય એના માટે રામ અગ્નિ પરીક્ષા લે છે. રામ મારી કસોટી, મારા પવિત્રતામાં કંઈક ઝાંખપ લાગી એટલે રામ નથી કરતા, પણ લોકોને પ્રતીતિ આવે એના માટે રામ કરી રહ્યા છે. સીતા પણ પોતાના પતિને સમજી શકે છે. આ સમજવાની ભાવના જે કુટુંબમાં આવે એ કુટુંબ આદર્શ કુટુંબ બની શકે છે. રામ ભગવાન સીતાજી સાથે બેસી હોડીમાં બેઠા હતા અને પછી નદી પસાર કરતા હતા પેલા કેવટ પાસે. અને પછી કેવટને કંઈક આપવાની ઈચ્છા થઈ. રામ ભગવાન પાસે કંઈ નહોતું. સીતાજીની આંગળી પર એક મુદ્રિકા, અંગૂઠી ધારણ કરેલી હતી. અને રામ ભગવાને સીતા સામે ખાલી દ્રષ્ટિ કરી, નજર કરી, અને સીતાજીએ અંગૂઠી ઉતારીને આપી દીધી. આનું નામ આદર્શ પત્ની કહેવાય. એ વખતે કલાકનું ભાષણ ન કરવાનું, કાઢીને આપો. હવે એ કે ના આપું, કે આ તો મારી મમ્મીએ કરી આપી, ના આપું. હવે રામ ખાલી નજર કરે ત્યાં ખબર પડી જવી કે રામની શું ઈચ્છા છે. નજર કરે ત્યાં ખબર પડી જાય. પરસ્પર સમજવાની વૃત્તિ. અહીંયા રામાયણની પત્ની પતિને સમજી શકે છે, પતિ માતાને સમજી શકે, પિતાને સમજી શકે.
કુટુંબના તમામ સભ્યો જો પરસ્પર એકબીજાને સમજી શકે એ આદર્શ કુટુંબ બની શકે છે. આજે ઘણા સંતાનો પોતાના મા બાપની પરિસ્થિતિ નથી સમજી શકતા. મારે બાઇક જોઈએ જ, સ્કૂટી હોય તો જ ભણાય, સ્કૂટી હોય તો જ ટકા આવે, જાણે સ્કૂટીની ડેકીમાંથી નીકળવાના હોય. સ્કૂટીમાંથી ટકા ક્યાં આવે છે? હવે મા બાપની સ્થિતિ નથી. તમારા બાપુજી લાઇટવાળા થીગડા પાડી ચડીઓ પહેરતા હોય, પેન્ટ પહેરતા હોય, તમારા માટે લીલા જીન્સ ક્યાંથી લાવી બતાવે? દરેકની સ્થિતિ સરખી ન હોય. જે સંતાન પોતાના મા બાપની પરિસ્થિતિ નથી સમજી શકતો, જે મા બાપ પોતાના દીકરાના રસ રુચિને ધ્યાન નથી આપતા, ઘણા સમજતા જ નથી. એ કે ના કે એન્જિનિયર જ થવાનું, પેલો કે પણ મારી ઈચ્છા જ નથી, મારે ફાર્મસી, ના કે એન્જિનિયર જ થવાનું, પીટીસી જ કરવાનું. ઘણા પરાણે બદલપુરવાળા પીટીસી જ કરાવડાવે. કોઈ બદલપુરવાળા માફ કરજો, અહીંયા જ ઘણા હશે કે ના કે આપણે બધા પીટીસી જ કરવાની. અરે પણ ના, પેલાને આગળ ભણવા દો, એને બીજું કંઈક કરવું છે. એ કે આપણી 7 પેઢીમાં કોઈ બીજું થયું નથી, પીટીસી જ કરવાની. પણ સમજો તો ખરા, એના રસ રુચિ, એને નથી શિક્ષક થવું, એને નથી ડૉક્ટર થવું, તો દીકરા દીકરીને પૂછો કે તારે કઈ લાઈનમાં જવું છે, એની ટેલેન્ટ કઈ લાઈનમાં છે. આ નથી સમજતા એટલે છોકરા ઘણીવાર કરી બતાવે છે. અજીત નાયર કરીને આઈઆઈટીમાં ફર્સ્ટ આવેલો છોકરો, પણ એના મા બાપ એને સમજી ના શક્યા. એ કે મારી મમ્મી પપ્પાને કઈ બતાવું, કે મારે જવું તું મેડિકલમાં, મને એન્જિનિયરિંગમાં મોકલ્યો ને, નપાસ થઈ બતાવીશ, નપાસ થઈ બતાવ્યો. નથી સમજી શકતા એટલે ઘણા આત્મહત્યા કરી દે છે. મા બાપ ટકાની અપેક્ષા રાખે. અત્યારે 10મા 12માની પરીક્ષા ચાલે છે ને, દરેક મા બાપને એમ હોય કે મારો દીકરો નંબર લાવવો જોઈએ, બોર્ડમાં નંબર લાવવો જોઈએ. હવે ક્લાસ પાસ થાય તોય ઘણું છે. સમજો ખરા તમારા લખણને, એને ઓળખો તો ખરા. પણ ના કે બીજાનો દીકરો આટલા ટકા લાવ્યો, બેટા 80 આવવા જ જોઈએ, હા ગમે તે ભોગે 90 આવવા જ જોઈએ, ખબરદાર જો 1% ઓછો આવ્યો તો. એટલે પેલા ટેન્શન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન. તમે તમારા દીકરા દીકરીની ક્ષમતા ઓળખો પહેલા, કે એનું લેવલ કેટલું છે. જે તમારા હાથ નીચે 10મા ધોરણ સુધી પહોંચ્યો, 10મા ધોરણ સુધીની માર્કશીટો તમે નથી જોઈ? એ 3 ટ્રાયલે માંડ પાસ થયો છે, 3 વિષયમાં ઘણીવાર એને નીચે લાલ લીટીઓ આવી છે, અને પછી તમે અપેક્ષા રાખો છો કે 80% લાવે, 90% લાવે. જે મા બાપ સંતાનના કેલિબરને, એની ક્ષમતાને સમજી નથી શકતા, એટલે કેટલાક દીકરા દીકરીઓ બિફોર એક્ઝામ, આફ્ટર એક્ઝામ ઘણા સુસાઇડ કમિટ કરે છે ને. એક ઓછા ટકા આવશે, મમ્મી પપ્પા ભાષણ આપશે, ખખડાવશે, મારશે. ક્યાં આત્મહત્યા કરે છે? કયા દીકરા દીકરી આત્મહત્યા કરે? જેના મા બાપ પોતાના દીકરા દીકરીને સમજી નહીં શકે, આત્મહત્યા જ કરશે. તો સમજે પરસ્પર, મા બાપ પોતાના સંતાનોને, પતિ પત્નીને સમજે. સંતોના મુખેથી ઘણીવાર લવિયાના રીંગણાની વાતો આપણે સાંભળી છે. રીંગણા ખાવાતા અને પત્નીએ ના કર્યા, ગુસ્સે થઈ ગયો. આના કરતાં પેલા હાંગા પટેલના કુવામાં જઈને પડ્યું હોય થારું, તો પેલા ખાપ ગયા, જઈને પડ્યા, મરી ગયા. અને લવિયાને તો પછી માંડ 12-13 વર્ષે વઘાર બેઠો, ફરથી બીજું બૈરું કર્યું તારે. ત્યાં સુધી રીંગણાએ ખાવા ના મળ્યા. પણ સમજી જવું જોઈએ ને. હવે એના ઘરવાળાએ રીંગણાનું શાક જે ન કર્યું, શેના માટે કર્યું નહોતું કર્યું? હવે મંદી ચાલતી હતી, આર્થિક મંદી હતી, દાળ થઈ ગઈ હતી, હવે બચત કરવી હતી. બાઈ માણસના મનમાં એમ કે રીંગણા આવ્યા છે તો સાંજે કરશું. સમજી ના શક્યા. સમજો તો ખરા એમના આશયને, સમજી નથી શકતા એટલે ઝઘડા થાય છે. હું બોમ્બે પારાયણ કરવા ગયો તો કાંદીવલીમાં, અનેક બાઈ મારી સાથે ફરતા હતા, એના ઘરે પધરામણી ગયો. પછી એને મને પ્રસંગ કીધો કે સ્વામી અમારે ભારે પ્રસંગ થયો. તો મેં કીધું વાત કરો તારે. એટલે કે ઘરમાં અમે બધા જમ્યા પછી બધા વાસણ ત્યાં બધા પડેલા હતા. એટલે મારી પત્ની પછી એક લઈ જતી હતી રસોડામાં. એના ત્યાં નાનો એક દીકરો હતો. એટલે છોકરો કૂદાકૂદ કરતો, તેમાં એઠવાડમાં એનો પગ એકવાર પડ્યો. એટલે એની પેલા ઓર્ડર કર્યો કે પહેલાં એઠવાડ લૂછી નાખ, કે સાફ કર. પેલી બાઈ રસોડામાં હતી. એ કે હમણાં આવું છું, કે એ કે પહેલાં આ કામ કર, કે એઠવાડ લૂછી નાખ, પછી બીજું બધું કર. એ કે પણ પેલો બોમ્બે નગરપાલિકાનો નળ આવ્યો છે, એ ભરી લઉં, પાછો જતો રહેશે, પછી એઠવાડ લૂછું છું. અને એમાં પેલાને આવતા વાર લાગી, પેલા ગુસ્સે થયા. એ કે નથી આવતી. એટલે એક ઘડિયાળ હતું જૂનું, એના બાપ દાદાના વખતનું, એકદમ સરસ. એ ઘડિયાળ લીધું અને બીજા માળે રહેતા ત્યાંથી છૂટો ઘા કરીને નાખી દીધું. એટલે ઘરવાળા આયા, ખબર પડી ગઈ કે આ તો સરસ ઘડિયાળ હતું, ઘરમાં એન્ટિક ઘડિયાળ પીસ તરીકે રાખેલું હતું, એ ફેંકી દીધું. ગુસ્સામાં આવી ગયા. એટલે તાત્કાલિક ઘરવાળા ઘરની બહાર જતા હતા. એટલે પેલો કે ક્યાં જઈશ? એ કે પેલું ઘડિયાળ લેવા. ખબરદાર ઘડિયાળ લેવા ગઈ, ટીવી પાછું નાખી દઈશ. એટલે ટીવી ઉચકવા ગયો પેલો તો. એટલે પેલા બાઈ માણસ ગભરાઈ ગયા, તો ટીવી નાખી દેશે. એ કે કેમ ઘડિયાળ લેવા જઈશ? એ કે હવે નીચે જતું રહ્યું તો તમે નાખ્યું તો હું લઈ આવું. એ કે નીચે લેવા જાય એટલે લોકો પૂછે કેમ નીચે પડી ગયું? એટલે મારી ભૂલ ખબર પડી જાય ને બધાને, કે નથી લેવા જવાનું, જતું રહેવા દે. ઘડિયાળ જવા દીધું. એક કાર્યકર્તા, એ તો આપણા અત્યારે કાર્યકર થઈ ગયા છે, મારી ભેગાએ ફર્યા હતા પધરામણીમાં. મને કે સ્વામી મને એટલું ઘડિયાળ ગમતું હતું ને,
પણ ફેંકી દેવું પડ્યું અને મેં લેવાય ન દીધું. કે અત્યારે એટલું દુઃખ થાય છે. પ્રશ્ન કેટલો તો સમજી ના શકે. હવે ઘરવાળા અંદર નળ પાણી આવ્યો છે તો ભરવા રહ્યા છે, તો એઠવાડમાં છોકરો પગ નાખે તો થોડીક વાર તમે એને રમાડો, પગ ના નાખે એટલું કામ તમે કરો. અથવા નવરા હોય ને જો તાકાત હોય પોતું ઉપાડવાની તો તમે મારી લો, જો થોડું ફાવતું હોય તો. પણ પરસ્પર સમજી શકતા નથી, એકબીજાને મદદરૂપ થઈ શકતા નથી. ઝઘડા નાની નાની વાતની અંદર આ થાય જ, કંઈ હોતું જ નથી ઝઘડામાં ઘણી વાર તો, પણ સમજવાની ભાવના નહીં. રાજકોટની અંદર એક ભાઈને ઝઘડો, છૂટાછેડા, મારી પાસે કાગળિયા લઈને આવ્યા કે સ્વામી છૂટા પડવાનું છે. તો છૂટા કેમ પડી જવાનું? એ કે મારી ઘરવાળી કે પેલી બોટલથી પાણી પીતી હતી. કેટલો નાનો પ્રશ્ન હતા, એમાંથી છૂટાછેડા. બોટલથી પાણી પીતી એટલે આખી પેલી બોટલ, એક્વાફિનાની બોટલ આવે ને ફ્રીજમાં મૂકેલી, પેલી બ્રાન્ડેડ ન હોય એવી બોટલો, એટલે એને મોઢે માંડ્યું. એટલે મેં એને કીધું મોઢે માંડી ના મંડાય, આ બધા બેઠેલા છે. એ કે એમાં મોઢે કેમ ના મંડાય, એમાં શું એઠું થઈ જવાનું છે, બોટલને અડે કે એઠી થઈ જવાની. આટલી વાત કરી, એમાં ઝઘડો થઈ ગયો અને કહેવાય છૂટાછેડા, મારે નથી જ રહેવું તમારા ઘરમાં. નાની નાની વાતની અંદર પરસ્પર સમજી શકતા નથી. તમને કહે છે વાત સાચી છે, હવે ના મંડાય, પણ નથી સમજી શકતા એકબીજાને. પુત્ર મા બાપને સમજી શકતા નથી, એટલે એને લીધે આ બધી પરિસ્થિતિ સર્જાય છે. સંતાનોની કંઈક માગણી હોય, ઘણી વાર જન્યુનો, એને નથી સમજી શકતા. અમારે એક યુવક છે, એને પહેલી વાર ચશ્મામાં જોયા ને તો એના એક સાથે 7 નંબર આવી ગયેલા મેં જોયા. એવું તારે 7 નંબર આવી ગયા? પહેલી જ વાર ચશ્મા જોઈને એ પાછા 7 નંબરના થમ્સઅપ છાપ તળિયાવાળા. હું આટલા બધા નંબર એક સાથે કેમ ના આવી ગયા? એ કે ચેક કરાવીને સીધા 7 આવ્યા. તો હું તારે પહેલેથી કહેવું હતું ને, એક ધડાકે કે 7 ના થઈ જાય. એ કે હું કહેતો જ તો હું તારા પપ્પાએ કેમ ન કરી દીધા? એ કે મેં એકવાર કીધું પપ્પા મને દેખાતું નથી. એ કે ના હોય, કે તાર ચશ્મા પહેરવા છે એટલે ખોટી જીદ કરે છે, તને શોખ છે. તો મારી વાત માન્યા જ નહીં. મેં કીધું પપ્પા મને દેખાતું નથી, મારે ચશ્મા એવું લાગે છે. ના ના કે આવે નહીં, આપણી 7 પેઢીમાં કોઈ ચશ્મા નથી આવ્યા. એટલે 7 પેઢીમાં ના આવે તો 8મીમાં આવી શકે. આ કંઈ ચશ્મા વારસાગત છે? ચશ્મા કંઈ વારસાગત નથી. પણ સમજી શકતા નથી પરસ્પર એકબીજાને કે એમ તકલીફ છે તો કંઈક ચેક કરાવો, પણ નથી સમજતા, એટલે નાના મોટા ઝઘડા થાય છે, દુઃખ એના ઊભા થાય છે. તો રામના જીવનમાંથી આ શીખવા મળે છે, પરસ્પર સાંભળીએ, પરસ્પર સમજીએ, સમજ્યા પછી ઘસાઈએ એકબીજા માટે. એક કવિએ ખૂબ સુંદર વાત કરી છે, आओ ऐसा कोई धर्म चलाया जाए, आओ ऐसा कोई धर्म चलाया जाए जिसमें इंसान को इंसान बनाया जाए, जिसकी खुशबू से महक उठे पड़ोसी का घर, फूल कोई गुलशन में ऐसा खिलाया जाए. ले चले इंसानियत को उस मुकाम पर, ले चले इंसानियत को उस मुकाम पर, हमारी पलकों से तुम्हारे आंसू उठाए जाए. આપણી પાંપણથી કોકના આંસુ લૂછીએ, આપણી પાંપણથી કોકના આંસુ લૂછીએ, એ પ્રકારે માનવતા કહેવાય. કદાચ પાંપણથી ન લૂછીએ કંઈ નહીં, કોકને હાથ ધોયા પછી રૂમાલ ન હોય ને આમ ડાફળિયા મારતા રૂમાલ તો આપો, ઘણા રૂમાલ લઈને જ થાપતા, ઘસાતા જ નથી, સહેજ પણ મદદરૂપ થતા જ નથી. મદદરૂપ થવાની ભાવના જ નથી, સ્વકેન્દ્રી સ્વાર્થી મનોવૃત્તિ, ઘસાવાની ભાવના જ મરી પરવારે છે. મને શું લાભ, મને કેટલા મળે, આમાં આપણું કમિશન કેટલું, ડૉક્ટરે ફાર્માસિસ્ટ પેલો આવે ને મને કેટલા મળે, બોગસ દવાઓ લખવાની, કમિશન જાજુ મળતું એ દવા જાજી લખવાની, ભલે પેલાની જરૂર હોય કે ના હોય, બોગસ દવા લખવાની. સ્વકેન્દ્રી સમાજ. બોમ્બેની અંદર એક નાટક ભજવાયું, શું ડૉક્ટર તમે પણ? એ નાટક જોયા પછી એક ડૉક્ટર સ્ટેજ પર આવ્યા, એનેસ્થેટિક ડૉક્ટર, અને ડૉક્ટરે જાહેરમાં કબૂલાત કરી, અત્યાર સુધીમાં મેં લગભગ 8,000 ઓપરેશનમાં એનેસ્થેસિયા આપ્યો છે, એ 8,000 ઓપરેશનમાંથી 6,000 ઓપરેશન સાવ ખોટા હતા. કિડનીમાં તકલીફ ના હોય, એપેન્ડિક્સ ના હોય, કાંઈ ન હોય, પથરી ના હોય, તોય ડૉક્ટર શીશી સુંગાડી દે, બેભાન કરી દે, કંઈક ખોલી બંધ કરીને કરી દે અને બધા નવરા કરી નાખતા હતા. આવા ધંધા કરે, મને લાભ થાય એટલે બીજાનું જે થવું હોય તે થાય. આ મનોવૃત્તિ સમાજમાં થતી જાય છે, સ્વકેન્દ્રી સમાજ થાય છે. એની વચ્ચે બીજાને મદદરૂપ થવું, ઘસાવાની ભાવના. ગીજુભાઈ બધેકાએ અથવા તો નાનાભાઈ ભટ્ટે બહુ સુંદર વાત કરેલી છે. એકવાર ચોમાસાના વખતમાં, ચોમાસાના વેળાની અંદર છોકરાઓ બધા શેરીમાં રમતા હતા. વરસાદ પડે એટલે નાના છોકરાઓ ફળિયામાં શેરીમાં રમતા હતા. એની અંદર પાણીમાં પલળતા હોય, પાણીમાં બધી રમતો રમતા હોય. એની અંદર એક પડોશી જે બાજુમાં રહેતા હતા, એને ત્યાં પાણી બધું ભરાતું હતું, વ્યવસ્થિત બહાર નહોતું નીકળતું, એટલે એક વૃદ્ધ કાકા એ પાવડી લઈને કે પેલું સાધન લઈ અને નીક બનાવતા હતા, પણ બિચારા સરખું કરી નહોતા શકતા. એટલે પેલો છોકરો એમની પાસે ગયો. છોકરો કે દાદા રહેવા દો, તમે હું કરી બતાવું. એટલે એમના હાથમાંથી ઓજાર લઈ લીધું
અને સરસ મજાની નીક કરતો હતો બાળક આમ કરીને કે એમના ઘરનું પાણી નીકળી જાય. પેલાની મમ્મી જોઈ ગઈ. મમ્મી જોઈ ગઈને તાત્કાલિક આવી છોકરાનો કાન મચડ્યો અને લાફો મારીને ઘરમાં ખેંચી ગઈ કે એના કામ કરવાની શું જરૂરિયાત છે, પલળીશ તો નિમોનિયા થઈ જશે. છોકરો ઘરમાં ગયો પણ આજીવન એના મનમાં ફિટ થઈ ગયું કે એકલા ચોમાસામાં બહાર પલળીયત ન્યુમોનિયા ના થાય, કોકને મદદ કરીયત ન્યુમોનિયા થાય. મદદ નહીં કરવાની કોઈને, મને શું મળે એવી મનોવૃત્તિ. હવે બાળક છે, કોકને મદદ કરે કરવા દો. બાળપણથી એના જીવનમાં એ સંસ્કાર રેડવાના છે, બીજા માટે ઘસાવું, મદદરૂપ થવું. રામચંદ્ર ભગવાનના જીવનની અંદર આ ભાવના છે, એ મદદરૂપ થતા હતા. રામ ભગવાન પોતાના તમામ ભાઈઓને શીખવતા હતા. શીખવે ટ્રેનિંગ આપે. લખ્યું છે આની અંદર કે રામ પોતે જે શીખતા હતા એ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને શીખવાડતા હતા. ઘણા પોતે શીખ્યા અને શીખવાડતા જ નથી, મટીરિયલ હંતાડી દે, આપે જ નહીં. એને ગભરામણ થાય કે મારું મટીરિયલ જો કોકની પાસે જાય વધારે હોશિયાર થઈ જાય તો મદદરૂપ ના થાય. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં કે બીજી પરીક્ષામાં ઘસાવાની ભાવના ના રહે. અહીંયા કે છે ઘસાવું. રામ કેટલું ઘસાતા હતા એનો ખૂબ સુંદર પ્રસંગ વશિષ્ઠજી જ્યારે અભિષેકની વાત કરે ત્યારે આવે છે. રામનો રાજ્યાભિષેક થવાની ઘડી નજીક આવી છે. એ વખતે વશિષ્ઠ જ્યારે રામચંદ્ર ભગવાન પાસે આવે છે ત્યારે રામચંદ્ર ભગવાન એમને પગે લાગે છે અને જે રામચંદ્ર ભગવાન બોલ્યા છે એ સમય એની વાત કરતા તુલસીદાસ રામચરિત માનસમાં લખે છે, જનમેક સંગ સબ ભાઈ ભોજન સયન કેલિલરિકાઈ કરન બેદ ઉપ બીત વિહા સંગ સંગ સબ ભયહિ ઉછા બિમલ બંસય અનુચિત એકુ બંધુ બિહાહી બળેહિ અભિષેકુ. રામચંદ્ર ભગવાન એ વશિષ્ઠ મુનિને કહે છે, હે વશિષ્ઠજી, અમે ચારે ચાર ભાઈઓ અમે એક સાથે જન્મ્યા છીએ. અમે એક સાથે જમતા, એક સાથે રમતા, એક સાથે ભણતા. અમારો કર્ણવેદ પણ સાથે થયો, અમારા જનોય વિધિ પણ સાથે થઈ, અમારા વિવાહ પણ સાથે થયા, લગ્ન પણ બધું પણ સાથે થયું. છતાં આજે મને એક વાત સમજાતી નથી. અમારો વંશ રઘુકુળ એ આદર્શ છે, નિષ્કલંક રઘુકુળ છે, પણ રઘુકુળની એક વાત મને ગમતી નથી, અનુચિત છે એક વાત. કઈ વાત અનુચિત છે? કે રઘુકુળમાં જે મોટો હોય એને જ રાજગાદી મળે અને બાકીનાને કંઈ જ મળતું નથી. આ મને ગમતું નથી. રાજગાદી મને એકલાને કેમ, મારા ભાઈઓને પણ મળવી જોઈએ. આ રામ ભગવાનનો પ્રશ્ન છે. ઘસાવાની ભાવના. રામ ઘસાય છે બીજા માટે, આજે ઘસાતા નથી. પાડી દેવાની વૃત્તિ. મેં ગઈકાલે વાત કરી, તમે રિલાયન્સમાં ગયા હતા જામનગરમાં, રિફાઇનરીમાં શું મુકેશ અંબાણીએ ઊભી કરી છે રિફાઇનરી. 30,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ પહેલા જ ફોર્મની અંદર, પહેલા સ્ટેજની અંદર કરી નાખ્યું હતું. આખી રિફાઇનરી બતાવી, એ લોકોની હોસ્પિટલ અલગ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, સરસ બધી સગવડ આખી કરેલી છે. મેં કીધું ક્યારે રિફાઇનરી બંધ રાખો છો? એ કે બંધ રાખતા જ નથી, જ્યારથી શરૂ કરી ત્યારથી ચાલુ જ છે. લાઇટ જાય જ નહીં એની અંદર, પરમાનન્ટ ચાલુ. એકવાર રિફાઇનરી મેં કીધું બંધ કરો શું થાય? એકવાર બંધ કરી અને તાત્કાલિક ચાલુ કરી દે, આફ્ટર ધ 1 સેકન્ડ, ખાલી 1 સેકન્ડ પછી સ્ટાર્ટ કરી દે તો પણ 150 કરોડનું નુકસાન જાય. ચાલુ જ રાખવાની. કરોડો અબજો રૂપિયા કમાય છે. એશિયાની મોટામાં મોટી રિફાઇનરી છે, બાજુમાં બીજી ઊભી કરી દીધી અને વર્લ્ડ બિગેસ્ટ રિફાઇનરી મુકેશ અંબાણીની છે. બધું અમને બતાવ્યું, કલાક સુધી આખી રિફાઇનરી ત્યાં ગાઈડ હતો. પછી એ લોકોની ટેલિફોનિક સિસ્ટમ હતી. એટલે મેં પૂછ્યું કે અહીંયા ટેલિફોનિક સિસ્ટમ કઈ વાપરો છો? રિલાયન્સની જ ને? એ કે ના સોરી સ્વામીજી, અમે રિલાયન્સની નથી વાપરતા, અહીંયા એરટેલનું વપરાય છે. ગજબ છે, અહીં તો રિલાયન્સનું હોવું જોઈએ ને, એરટેલનું કેમ વાપરો છો? એ કે સ્વામીજી એમાં એવું છે ને, એ કે પહેલાં છે ને અહીંયા રિલાયન્સનું જ હતું, પણ મુકેશભાઈ અને અનિલભાઈમાં ડખો થયો એટલે મુકેશ અંબાણીએ રિલાયન્સ રિફાઇનરીમાં, રિલાયન્સ ફેક્ટરીમાં જેટલું કંઈ રિલાયન્સનું વાયરિંગ હતું બધું જ કાઢી નાખ્યું અને એરટેલનું ફિટ કરી દીધું. ઘસાવાની ભાવના ક્યાં રહી? બધું વાયરિંગ માત્ર કાઢી નાખ્યું. આ ભાવનાઓ છે અત્યારે વર્તમાન કાળે. આ ટોચ પર પહોંચી શકાય પણ બીજાને પાડી દેવાની વૃત્તિ, મારી નાખવાની વૃત્તિ, એમાંથી બહાર આવવાનું આપણને રામાયણ શીખવે છે. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? હા તો કહો.
માઇકલ જેક્સન ડાન્સર છે. ગઈકાલે એનો એક પ્રસંગ મેં તમને કીધો હતો. થોડાક સમય પહેલાં માઇકલ જેક્સને એક યજ્ઞ કરાવ્યો. આમ તો એને યજ્ઞને કંઈ લેવા દેવા જ ના હોય. એ ક્રિશ્ચન છે, હવે પાછો એમાં નથી ગમ્યું એટલે મુસલમાન થયો છે, એ બદલ્યા જ કરે છે. એટલે એને યજ્ઞ કરાવ્યો. યજ્ઞ શેના માટે કરાવ્યો? એને છે ને 23 જણા નડે છે, એને કેટલાક માણસો નડે છે એની યાદી બનાવી છે. યાદી 23 જણાની થઈ, એટલે એને યજ્ઞ કરવાનો છે. 23 જણાના નામ બધા લખ્યા. પેલા બ્રાહ્મણને કે જે કંઈ ત્યાંનો હશે, અમેરિકાનો કે ક્યાંકનો યજ્ઞ કરનારો, એને આપ્યા 23. પેલા પ્રયાગ પ્રિય લઈને બેઠા હતા ને યાદી, જેમ એ કંઈ મારવાની યાદી નહોતી, એ તો યજમાનોની યાદી હતી. એમ માઇકલ જેક્સને પેલાની યાદી આપી છે, 23 જણાની યાદી. એમાં પહેલું નામ છે સ્ટીવન સ્પિલબર્ગનું, જે જુરાસિક પાર્ક જે ફિલ્મ છે એના ડિરેક્ટર એ છે. આવા 23 જણાના નામ આપ્યા છે. અને માઇકલ જેક્સને કીધું છે કે આ 23 પતી જવા જોઈએ. નહીં પેલા મૂઠ મારે છે, અડદના દાણા કરે ને આમ કરે, એવું નથી. ભારતમાં જ ચાલે, ત્યાંય બહુ ચાલે છે, આવું બધું ઘણું હોય, ધંધા કરે છે. એટલે એણે 23 જણાની યાદી બનાવીને આપી છે કે આ બધા મરી જવા જોઈએ. પેલો જે રાખ્યો છે જ્યોતિષ કે બ્રાહ્મણ, એને 75 લાખ રૂપિયા આપ્યા માઇકલ જેક્સને. 75 લાખ રૂપિયા યજ્ઞ કરવાના. પેલા એ શું કરવાનું? યજ્ઞ કરવાનો, યાદી લઈને બેસવાનું અને પછી ફૂંક મારવાની, ઓમ સ્ટીવન સ્પિલબર્ગાય સ્વાહા, બીજું નામ બોલે એમ ફટાફટ બોલતા જવાના. આ ધંધા કરે છે. ઘસાવાની ભાવના, મરી પરવારી, મારી નાખવાની ભાવના. રામાયણ એના કરતાં કંઈક આગળને શીખવે છે, દુઃખમાં ભાગીદાર થાવ. બીજાને મારી નાખવાની વૃત્તિ એ આપણી સંસ્કૃતિ નથી. ઘસાવો એકબીજા માટે. વનમાં જવાની આજ્ઞા કોને હતી? રામચંદ્ર ભગવાનને. છતાં પણ સીતાજી તૈયાર થયા. સીતાજીને રામ ભગવાન સમજાવે છે કે દેવી આપ ન આવો, વનમાં તકલીફ પડશે. આપ જનકના દીકરી છો અને આપ હંમેશા સુખ વૈભવની અંદર ઉછેર પામ્યા છો. તમે ક્યારે તમારા મહેલની બહાર પગ નથી મૂક્યો, કદાચ મૂક્યો છે તો તમે રથની અંદર બેઠા છો. દાસ દાસી હંમેશા તમારી સાથે રહે છે. આ તો રાજકુંવરી હતા, જનકના દીકરી હતા. તમારા માટે હંમેશા મિષ્ટાન તૈયાર રહેતા. તમારા ભાગે રસોઈ કરવાની ક્યારે આવી નથી, તમારા ભાગે ક્યારે પાણી ભરવા જવાનું આવ્યું નથી, તમારા ભાગે ક્યારે કપડાં ધોવાના નથી આવ્યા. તમે મારી સાથે જંગલમાં ના આવો. રામ ભગવાન જંગલની બધી જ વિપરીતતાઓ સીતાજીને સમજાવે છે. છતાં સીતાજી એક જ વાક્ય બોલે છે, ગમે તેટલી તકલીફ પડશે છતાં પણ હું આપની સાથે જ આવીશ. તમે મારી સાથે હશો, તમારો પ્રેમ જો મને મળશે તો દુનિયાની કોઈ તકલીફ મને તકલીફ લાગશે નહીં. હું તમારી પત્ની છું, તમારી તકલીફો એ મારી તકલીફો. તમને એકલાને દુઃખ શા માટે? મારે પણ એક દુઃખ સહન કરવાનું છે. સીતાજી એની સાથે તૈયાર થયા. સીતાને આદેશ નહોતો જંગલમાં જવાનો, છતાં પણ સીતા સમજે છે કે ઘસાવું, એકબીજા માટે ઘસાવું. લક્ષ્મણ તૈયાર થયા. હવે લક્ષ્મણને તો કોઈ આજ્ઞા જ નહોતી, જાય તો પત્ની જાય. એમાં લક્ષ્મણે જવાની શું જરૂરિયાત હતી? લક્ષ્મણ કે ના મારે ભેગા જવું છે. તો અહીંયા કોકના રિસેપ્શનમાં જવાનું હતું, ખાવા માટે જવાનું હતું, આબુ પર ફરવા જવાનું હતું, જંગલમાં જવાનું હતું. લક્ષ્મણ જવા માટે તૈયાર થયા. શું લક્ષ્મણનો ત્યાગ હશે? આજે મદદ કરવાની વાતો આપણે થોડી કોકને સહેજ મદદ કરી હોય ને આપણને થાય, જો કોકને પેન આપી હોય ને તો આપણને યાદ રહે કે તમને છે ને એકવાર મેં પેન આપી હતી, પછી તો લઈ જ લીધી હોય પાછી માગીને, તો યાદ રાખીએ કે એકવાર છે ને એમને પેન નહોતી, મેં એમને પેન આપી હતી. એકવાર એમને જગ્યા નહોતી, મેં એમને બેસાડ્યા હતા સીટ પર. હવે બસની સીટ પર તમે એકવાર અડધો કલાક બેસાડ્યા, એમાંય કેટલી વાર યાદ અપાઈએ છે કે એકવાર તમને જગ્યા નહોતી મળતી, મેં તમને બેસાડ્યા હતા. એકવાર મેં મારા ભાગમાં જ તમને પ્રસાદ આપ્યો હતો. કેટલું આખું લિસ્ટ આપણે રાખીએ છીએ. લક્ષ્મણનો શું ભોગ સમર્પણ છે. રામની સાથે જવા માટે તૈયાર થયા. રામ કરતાં પણ લક્ષ્મણનો ત્યાગ અનેરો હતો. કેમ અનેરો? કારણ કે રામ ભગવાનને તો એમના ધર્મપત્ની સાથે હતા, લક્ષ્મણને એમના પત્ની ઉર્મિલા સાથે નહોતા. 14 વર્ષ પોતાના પત્નીને મૂકીને લક્ષ્મણ એકલા નીકળ્યા છે અને સાથે વાત નથી કરતા. લક્ષ્મણ ત્યાં પહોંચ્યા પછી પાછા ફોન નથી કરતા કે હેલો મજામાં જ છું, ચિંતા ન કરતા, SMS નથી કરતા. પાછા ઘડીએ કે શું કરતા હશે, ઉર્મિલા મજામાં હશે કે નહીં, ટેન્શન થઈ જાય. તો એક વિચાર નથી આવતો લક્ષ્મણનો કયા પ્રકારનો ત્યાગ હશે. લક્ષ્મણના ત્યાગ કરતા પણ એક વેચ ચડે એવો ત્યાગ ઉર્મિલાનો હતો. કારણ કે લક્ષ્મણને તો રામ અને સીતાનું સાનિધ્ય હતું. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલાને તો કોણ? રાજ્યની અંદર રહેવાનું, 3 સાસુઓની સાથે રહેવાનું અને એની વચ્ચે એને 14 વર્ષ પસાર કરવાના છે. ઉર્મિલા એક હરફ ઉચ્ચારતા નથી, ઉર્મિલા એક વખત રડ્યા નથી. કયા પ્રકારનો ત્યાગ છે. રામાયણમાં એક પ્રસંગ આવે છે. એકવાર રામચંદ્ર ભગવાન સીતાજી
જંગલની અંદર કુટીરમાં સૂતા હતા અને લક્ષ્મણનો નિયમ હતો કે સૂતા નહોતા. લક્ષ્મણ માટે એવું કહેવાય છે નિંદ્રાજીત હતા, ઇન્દ્રિયજીત હતા. 14 વર્ષ રામચંદ્ર ભગવાનની સાથે રહ્યા છે, સૂતા નથી એવું આપણા ધર્મ ગ્રંથો કહે છે. અખંડ સેવામાં રહ્યા છે. કારણ કે સૂતા ના હોય તો જ રામ ભગવાનનો ચોકી પહેરો કરી શકે ને. રામ સીતા સૂતા હોય, લક્ષ્મણ બહાર જાગે અને કોઈ અનિષ્ટ ન કરી જાય એના માટે એ સતત જાગતા રહેતા હતા. એ જ રામની સેવામાં જઈ શકે. રોજ હવાર પડે ને રામને લક્ષ્મણને ઉઠાડવો પડે એ સેવામાં થોડો લઈ જવાય એને ભેગો. લક્ષ્મણને એલાર્મ જુદું મૂકવું પડે ને ઉઠ કે લક્ષ્મણ હવે હવાર થઈ. લક્ષ્મણ જાગતા જ રહેતા હતા, એ સતત સેવામાં હતા. એકવાર રાત્રિના સમયે રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ બહાર હતા અને એમને કોઈક આકાર દેખાયો. શ્વેત કલરના વસ્ત્ર બધા પહેરેલા હતા. એટલે જોયું તો એક સ્ત્રી જેવું હતું. ધીમે ધીમે નજીક આવતી હતી. લક્ષ્મણ સ્ત્રીના પણ ત્યાગી હતા, બ્રહ્મચર્યનિષ્ઠ હતા. એટલે લક્ષ્મણ કહે છે, કોણ છો તમે? એટલે કે હું નિંદ્રાની દેવી છું. શા માટે અહીંયા આવ્યા છો? કે લક્ષ્મણ, મને ખ્યાલ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તું તારા ભાઈની સેવામાં છે, તું સહેજ પણ સૂતો નથી. એટલે મારા મનમાં એક વિચાર આવ્યો છે, માણસ 3-4 દિવસ પણ ન સૂવે તો એક એવી પરિસ્થિતિ થઈ જાય, રાત્રે પારાયણમાં વધારે મોડે સુધી જાગવાનું થાય ને પછી સવારે વહેલા જવાનું થાય, કેવી તકલીફ પડે. આ તો કેટલાય દિવસ સુધી નહીં, વર્ષો સુધી લક્ષ્મણ સૂતા નથી. એટલે નિંદ્રાની દેવી એમ કહે છે કે મારા મનમાં એક વિચાર આવે, તું આટલી સેવા કરે છે તો હું તને છે ને ઊંઘ આપી દઉં. એ કે પણ હું સૂઈ જઈશ તો? એ કે ના, કે સૂઈશ નહીં પણ તને એક પ્રકારનું ટોનિક આપી દઈશ. મારા હાથમાં એક પીછું છે, એ પીછું હું તારા શરીર પર આમ ફેરવી દઉં તો આટલા દિવસોથી, આટલા મહિનાઓથી, વર્ષોથી તું નથી સૂતો તો પણ તને એવું ટોનિક મળી જાય એટલે ઉજાગરો માત્ર ટળી જાય અને ફ્રેશ થઈ જાય પાછો તું. એટલે લક્ષ્મણ કે આ તો ગજબનું છે. લક્ષ્મણ પોતા માટે નહીં પણ લક્ષ્મણ કહે છે કે સારું છે પણ તમે એક કામ કરો, મારે જરૂર નથી. તમે છે ને અયોધ્યામાં મારી પત્ની ત્યાં છે ઉર્મિલા, હું તો અહીંયા નથી સૂતો પણ મારી પત્ની મારા વિરહની અંદર એ પણ નથી સૂતી. ઉર્મિલા પણ 14 વર્ષ સૂતા નથી. એટલે તમે એક કામ કરો, તમે પીછું મારી પત્નીના મુખ પર અડાડી આવો તો એની તકલીફ, એના દુઃખ દર્દ દૂર થઈ જાય. અને આ વાર્તાલાપ લક્ષ્મણ અને નિંદ્રા દેવીનો વાર્તાલાપ અંદર સૂતા સૂતા રામચંદ્ર ભગવાને સાંભળ્યો. અને હજી તો નિંદ્રા દેવી અયોધ્યામાં પહોંચે એ પહેલા તો રામચંદ્ર ભગવાન સીતાજી સાથે ત્યાં પહોંચી ગયા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને. અને ઉર્મિલાજી ત્યાં બેઠા હતા. ઉર્મિલાજી કે પ્રભુ, અત્યારે આ કાળે આપને આવવાનું કેમ થયું? આપ તો વનની અંદર હતા, વનવાસનો સમય પૂર્ણ નથી થયો, શા માટે આવવાનું થયું? એ સમયે રામ ભગવાન સઘળી ઘટના સમજાવે છે કે તું આટલા વખતથી સૂતી નથી એટલે મને તારા પર દયા આવી. લક્ષ્મણ તો મારી સાથે છે પણ તું તો એકલી અહીંયા વિરહમાં જુરે છે, તો તને કંઈક આશીર્વાદ આપું એના માટે હું અહીંયા આવ્યો છું સીતાજી સાથે. બોલ, તારે જે જોઈએ તે માગી લે. એ સમયે રઘુકુળની આ દીકરી, રઘુકુળની રાણી શું માગે છે? હે પ્રભુ, મારે બીજું કંઈ જોઈતું જ નથી, તમારા કુળમાં મને એક પુત્ર વધુ તરીકે આવવા મળ્યું એ જ મારું સૌભાગ્ય છે, મારે બીજું કંઈ જોઈતું નથી. રામ કે ના ના, હજી કંઈક માગી લે. એ સમયે ઉર્મિલાની જે માગણી છે ને, ભારત વર્ષની તમામ સ્ત્રીઓને શું માગવાનું હોય અને કયા પ્રકારની કાર્યકરની પત્ની હોય કે અથવા તો કયા પ્રકારે કાર્યકરોની માગણી કયા પ્રકારની હોય, અહીંયા શું માગણી કરે છે ઉર્મિલાજી? શું બોલ્યા? ઉર્મિલા કે પ્રભુ, ખરેખર આપ રાજી થયા હોય તો હવે બાકીના દિવસો દરમિયાન લક્ષ્મણના મુખમાં કે મનમાં મારું નામ ના આવવા દેતા. પ્રભુ કે કેમ આવી માગણી કરે છે? હે પ્રભુ, લક્ષ્મણને મેં તમારી સેવામાં મોકલ્યા છે પણ આજે લક્ષ્મણના મનમાં મારું નામ આવ્યું, લક્ષ્મણનું યાદ આવી, મારા પ્રત્યે લક્ષ્મણને થોડીક દયા આવી એટલે તમારે છેક જંગલમાંથી મારા માટે અહીં આવવું પડ્યું ને. હવે પ્રભુ એવું કરી દો કે લક્ષ્મણનું યાદ જ ના આવું તો તમારી સારી સેવા કરી શકે. આ ઘસાવાની ભાવના છે. આ તો શિબિરમાં આવ્યો ને ઘડીએ ઘડીએ ફોન કર્યા કરે, ક્યારે આવવાના છો? એટલે આવવાના જ છે ભાઈ, હવે પારણા પર બેઠા તો ના થાય કાર્યકર તરીકે કામ, પછી સેવા ના થાય. સેવા કરવાની જ ઘસાવાની ભાવના, દરેકે ઘસાવાની ભાવના. આજે ઘસાય છે બધા. આજે અમે લોકો 850 સંતો છીએ. 850 સંતો બધા કંઈ ઘરે કંઈ ન મળ્યું ખાવાનું થઈ ગયા બાબા એવા જ, જે કામ ન લાગતા હોય. પાંજરાપોળમાં કઈ ઢોરોને કોને મૂકવામાં આવે? કંઈ કામ ન, લોકોના મનમાં થોડું ઘણું આવું તો છે જ. હા, અમે રોડ પર જતા હોય ને ઘણા એમ જ માને છે કે આ લોકોને બિચારાને બહુ તકલીફ પડી છે, મંદીમાં હેરાન થઈ ગયા છે, કંઈ નોકરી નહીં મળી હોય, છોકરી નહીં મળી એટલે બિચારા આ બાજુ આવી ગયા છે. અને લોકો યોગી બાપા પાસે ખરી ભક્ત આવ્યા. યોગી બાપાને કે સ્વામી, મારા દીકરાને સાધુ કરી દો ને. યોગી બાપા કે નાના કે ગુરુ એને ભણાવો ને. એ કે સ્વામી ભણાયો પણ 5 વાર નપાસ થાય છે એકના એક ધોરણમાં, એટલે એને સાધુ જ કરી દો.
યોગી બાપા કે ગુરુ તો એને કંઈક ધંધો કરો એ આપો, એને કંઈક ખોલી આપો ધંધો ગલ્લો બલ્લો. એ કે સ્વામી ધંધો એ ખોલી આપ્યો પણ એમાં હોના હાઈટ કર્યા, ખોટ કરી. તો કે કોકના ત્યાં એને નોકરીએ રાખી દો. એ કે સ્વામી એ પણ કર્યું, નોકરીએ રાખ્યો, અમારા એક ઓળખીતાના ત્યાં, એમાં ચોરી કરતા પકડાઈ ગયો એટલે કાઢી મૂક્યો. હવે તો મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. એટલે યોગી બાપા કે તો એક કામ કરો ને, જોતરે જોડી દો, લગ્ન કરી દો તો કદાચ સુધરી જાય. યોગી પેલા કે પણ સ્વામી એને આપે કોણ? આ તો ખરેખર આના માટે જ જન્મ્યો છે, સાધુ થવા માટે જ એને સાધુ જ કરો. અમે બધા આવા છીએ, આ બધા કાંઈ કામ ના લાગતા, ક્યાંય કામ ન લાગતા, એટલે કે બધા આ બાજુ આના માટે જ જન્મ્યા છે. નહીં, લોકોને મનમાં ક્યાંય જે અનાજના દાણા કામ ના લાગે કે નાખો કે ભગવાનને બધું ચાલે. જે રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, પાનના ગલ્લે કામ ના લાગે. પેલી શાકભાજીવાળી 2 વાર જોયા પછી પાછી આપી દે. કોકના મહેમાન ગતિએ ગયા હોય ત્યાં છોકરાને આપવા લેવામાં કામ ના લાગે. એ કે નાખો ને કે ભગવાનના મંદિરમાં, કે ભગવાનને બધું ચાલે. આ માનીનતા છે. એટલે બધું સામાન્ય બધું અહીંયા અર્પણ કરે છે. તો અહીંયા સ્વામીજીના જે 850 સંતો છે, 850માંથી 80 જણા તો મેં મા બાપના એકના એક દીકરા છીએ. આજે લોકો કહે છે ને કરી તે અર્પણ કરી શકે, ઘસાવાની ભાવના. આજે જેટલા સંતો બેઠા છે, સંતોની માતાઓને ખબર છે કે મારો દીકરો સાધુ થયા પછી મારી સામે એકવાર જોવાનો નથી, છતાં એ મા પોતાના દીકરાને કેમ આપી શકે છે કે જો મારા એકનું દુઃખ હું સહન કરી લઉં, એકનું સુખ જતું કરું તો દુનિયાને ઘણું સુખ મારો દીકરો કરશે. એટલે માતાઓ તૈયાર થાય છે. ઘસાવાની ભાવના, ઘસાવવું પડે સમાજ માટે, ધર્મ માટે. આજે ભારતનું 14 લાખનું સૈન્ય છે. 14 લાખમાં જે ગયા છે બોર્ડર ઉપર, કારગિલ ઉપર, આસામ બાજુ કે કન્યાકુમારી બાજુ, પાકિસ્તાન બાજુ, એ કોઈના દીકરાઓ નહીં હોય? એ કોઈના ભાઈઓ નહીં હોય? કોઈના પતિ નહીં હોય? બધાના હશે. બોર્ડર પર મોકલ્યા છે, છતાં એ માતાઓએ કે ભલે આપણે થોડીક તકલીફ પડે પણ મારો દીકરો ભારતને તો સાચવશે ને. આ ભાવના છે, ઘસાવાની ભાવના. તો આપણા સૌના જીવનમાં આ ભાવના કેળવવાની છે. કંઈક જતું કરીએ, ઘસાઈએ એકબીજા માટે, ઘસાઈને ઉજળા થઈએ. આ ભાવના ટળતી જાય છે. સમર્પણ, સતત સમર્પણ. ઉર્મિલાનું સમર્પણ, લક્ષ્મણનું સમર્પણ. ઉર્મિલા સામેથી મોકલે છે. આ મોકલે, આજની બહુ મોકલે પોતાના પતિને, ના કે જાઓ સેવા કરો. જાઓ, હવે બહુ લાંબા થવાની કાંઈ જરૂર નથી, બહુ વધારે પડતું કાંઈ ન કરો, ટાપાટાઈયા ન કરો. અને જો તમને ખબર, એમને ખબર ન રીતે પૈસા થોડા ઘણા ક્યાંક આપ્યા તો આવી જ બન્યું. ખબર પડવી જ જોઈએ. હેરાન કરી નાખે, સહેજ મદદ ના કરાય. તમારા ભાઈને આર્થિક રીતે તકલીફ હોય, તમે પૈસાદાર હોય ને તમારો ભાઈ મંદીમાં આવી ગયો હોય, અને થોડી ઘણી જો તમે મદદ કરી પૈસાની, અને ઘરવાળાને ખબર પડી ન ગમ્યું તો તમારો ઉધડો લઈ નાખે, હેરાન કરી નાખે. શું હવે ધર્મના દીકરા બની જવાની જરૂર હતી? શું કરવા મદદ કરો છો આટલી બધી? એના નસીબમાં દુઃખ ભોગવે, આપણે શું લેવા દેવા? આપણે શું લેવા દેવા? એ રામાયણની પારાયણ સાંભળ્યું હોય બોલે જ નહીં. આપણે શું લેવા દેવા? એટલે આપણે કુટુંબના સભ્યો છીએ, લેવા દેવા છે જ. જે મારો ભાઈ છે એની પરિસ્થિતિ વિપરીત બને, મારે મદદ કરવી જોઈએ. જે મારો હરિભક્ત છે, મારો સત્સંગી છે, કાર્યકર છે, મારાથી થાય મદદ હું કરું. ઘસાવાની ભાવના, એકબીજા માટે ઘસાવાની ભાવના, એ રામાયણ આપણને શીખવે છે. કૌશલ્યા ઘસાયા, પોતાના દીકરાને મોકલ્યા. સુમિત્રાએ પોતાના દીકરાને મોકલ્યા. ભરત ઘસાય છે. ભરત પોતે સામેથી ચાલીને ગયા. ભરતને ખબર પડી કે રામ તો જંગલમાં ગયા છે, એટલે ભરત પોતે નીકળી ગયા પોતાને આખી સેના સાથે, પોતાના મિત્રો સાથે, શત્રુઘ્ન સાથે. ભરત શેના માટે ગયા ત્યાં વનની અંદર? રામને પાછા તેડી લેવા માટે. રામને કહે છે પાછા આવી જાઓ પ્રભુ, આપ રાજ્ય સંભાળો, મારી માની ભૂલ છે એ બધું ભૂલી જાઓ, આપ રાજ્ય મારો. ઘણું સમજાવવાનો પ્રયત્ન કરે છે. રામ નથી માનતા. રામ કે ના, પિતાશ્રીની આજ્ઞા છે, હું રાજ્યમાં નહીં આવું, 14 વર્ષ પછી આવીશ, ત્યાં સુધી તું શાસન સંભાળ. ભરત પાછા ગયા. પાછા ગયા પછી આજનો ભરત હોય, આજનો ભરત તો જાય જ નહીં. આજનો ભરત તો રામ કેમના જંગલમાં જાય એની આયોજન કરતો હોય, પ્લાનિંગ કરે કે કઈ રીતે રામ વહેલી તકે જાય, એના માટે કયા પાસા ગોઠવવા જોઈએ, શું કરવું જોઈએ. અને કદાચ કોઈક કે હવે તારા ભાઈને મને આવે તો જાય, કમ અને જાય. ભાઈ પાછો આવીને શું કે આપણે આપણું કામ કરી દીધું, રામ ન માને તો આપણે શું લેવા દેવા? આપણે ઘણું સમજાય પણ એ ન માન્યા એટલે હવે તો આપણે રાજ્ય કરો. ભરતે રાજ્ય નથી કર્યું. ભરત અયોધ્યામાં ગયા નથી. કદાચ કોઈ ગયા હોય તો અયોધ્યા નગરી જોઈ હોય તો. ભરત નંદીગ્રામમાં રહ્યા, અયોધ્યા નગરીમાં ના ગયા. નંદીગ્રામ બહાર છે ત્યાં રહ્યા. નંદીગ્રામમાં ભરતે ખાડો કર્યો, મોટો ખાડો કર્યો, અને ભરત ખાડામાં રહેતા, ખાડામાં સૂઈ રહેતા કે મારો ભાઈ જંગલમાં જો ભોય પથારી કરતો હોય તો મારા ભાઈ જે લેવલ પર સૂતા હોય એ લેવલ પર મારે સુવાય નહીં, એના કરતાં એક હાથ ખાડો ઊંડો કરીને ખાડામાં સૂવે. આ ભારતનો ભરત છે. ઘસાવાની ભાવના.
પાદુકા મૂકી, રામ ભગવાનની પાદુકા મૂકી અને રોજ સવારે ભરત જાગી અને પાદુકાને પ્રણામ કરે અને પછી એમ કે આ અયોધ્યાના રાજા તો રામ આપ છો, છતાં આપની આજ્ઞાથી આપે કીધું છે એટલા સમય દરમિયાન હું શાસન કરું છું. ઘસાવાની ભાવના. આજનો ભરત પૂછે, અથવા તો 14 વર્ષ શાસન કર્યા પછી રામ પાછા આવે તો ઘૂસવા દે ખરો? આ બાજુ કેશુભાઈ જાય તો હજુરિયા ખજુરિયા થઈ જાય. શાસન ના ચાલે, ઉડાડી મારે, ઘૂસવા જ ન દે પાછા. આ વૃત્તિ છે. ઘસાવાની ભાવના ક્યાં રહી? રામાયણ આ શીખવે છે. કુટુંબના તમામ સભ્યો પરસ્પર ઘસાઈએ. આજે સ્વામીજી ઘસાય છે તમામ સંતો માટે, તમામ હરિભક્તો માટે. આજે પ્રમુખ સ્વામી મહારાજના ચરણોની અંદર આ એકના એક દીકરાઓ, ભણેલા ગણેલા કાર્યકર્તાઓ શા માટે કામ કરે છે? આજે લોકો કામ કરવા તૈયાર નથી. મુકેશ અંબાણીએ દિલ્હી અક્ષરધામ જોવા માટે આવ્યા. મુકેશ અંબાણીના માતુશ્રી કોકિલાબેને કીધું કે ચાલ બેટા દિલ્હી અક્ષરધામ જોઈ આવીએ. એ કે કેટલો ટાઈમ રોકાવાનું? એ કે 2 કલાક તો આપણે કલાક તો થશે. એટલે મુકેશ અંબાણી કે મંદિરમાં કલાક હોય? મંદિરમાં ટોકરી ખખડીને જતું રહેવાનું હોય. ઘણા તો ટોકરી ખખડાઈ નથી આવતા, બહારથી આમ કરીને જ જતા રહે છે. મંદિરમાં તો આમ જ હોય ને. એટલે કે તું આવતો ખરો, પછી જોજે કેટલો ટાઈમ. એ કે મારે વડાપ્રધાન સાથે મિટિંગ છે, મનમોહન સિંહ સાથે, હું 5 મિનિટથી વધારે નહીં રોકાવું. એ કે આવું, પછી જોજે. અક્ષરધામમાં મુકેશ અંબાણી આવ્યા. 5 મિનિટની વાત હતી, 2.5 કલાક રોકાયા. 2.5 કલાક આખું અક્ષરધામ જોયું. પરમ પૂજ્ય સાંઈ બાપાને મળ્યા, આશીર્વાદ લીધા. આખું અક્ષરધામ જોયા પછી રિયલી હી વોઝ વેરી મચ ઇમ્પ્રેસ્ડ બાય અક્ષરધામ. પછી મુકેશ અંબાણીએ પોતાની રિલાયન્સ ફેક્ટરીના 800થી વધારે MBA થયેલા માણસો, આવા ક્રીમ MBA થયેલા જે આખી રિલાયન્સ સંભાળે છે દુનિયાની અંદર, એ બધા MBA ને એન્જિનિયરો બધાને ભેગા કર્યા. અને પછી મુકેશ અંબાણીએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ જે 6 ચોપડી ભણેલા છે, સ્વામીજી 6 ચોપડી ભણેલા છે, જેની પાસે સંતો છે, પણ એ કંઈ બધા એટલા બધા તો આપણા જેટલા MBA એટલા MBA એ લોકો પાસે નથી. જો 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજ 5 વર્ષમાં અક્ષરધામ ઊભું કરી શકતા હોય તો મારા તમે બધા સ્ટાફ મેમ્બર, તમે બધા આપણી કંપનીને વર્લ્ડ બેસ્ટ બનાવી શકો કે ના બનાવી શકો? આવો જાહેરમાં પ્રશ્ન કર્યો. એટલે એક MBA ઊભો થયો. એ કે ના બનાવી શકાય. ના પાડી દીધી જાહેરમાં. એ કે કેમ ના પાડે છે તું? એ કે હું તમને બધાને પગાર આપું છું. એ કે સાહેબ એટલે જ ના બનાવી શકાય. પ્રમુખ સ્વામી કોઈને 1 રૂપિયો પણ નથી આપતા, એટલે એના માટે કામ કરે છે. આજે સ્વામીજી કોઈ સંતને 1 રૂપિયાનો પગાર નથી આપતા. અહીંયા જે યુવકોની કાર્યકર્તાની ટીમ છે, 1 રૂપિયાનો પગાર મળે છે બોરસદ મંદિરમાંથી? આટલી આરાધનાઓ કરે, એક આરાધના કર્યા પછી શું મળે તમને? યોગી ઋષિ સાહેબને બતાવી નીલકંઠની મૂર્તિ, શું મળે બીજું? એ કઈ ફળ છે? પણ રાજી કરવાની ભાવનાથી બધા મહેનત કરી રહ્યા છે. કોઈને 1 રૂપિયાની અપેક્ષા નથી, એટલે સ્વામીજી આ કામ કરી શકે છે. પણ એ ઘસાયા છે. નાનામાં નાના હરિભક્ત માટે ઘસાયા છે. સમજી શકે છે એની લાગણીને. હરિભક્તોના પ્રશ્નો એમને દુઃખ દર્દ દૂર કર્યા છે. આજની તારીખે પ્રમુખ સ્વામી મહારાજ બધાને મળે છે, એના માટે ઘસાય છે. તો આપણા કુટુંબની અંદર પણ ઘસાવાની ભાવના. આગળ કહે છે રામાયણના કુટુંબની અંદર મનગમતું બધા મૂકી શકતા હતા. મનગમતું મૂકવાનું છે, પણ માણસ મનગમતું મૂકી શકતો નથી. પરમ પૂજ્ય સ્વામી બાપા એક વાક્ય બહુ સરસ કરે છે. સ્વામી કે મનગમતું મૂકવું તે મરવા કરતા પણ કઠિન છે. મનગમતું મૂકી ન શકાય. પણ અહીંયા રામ ભગવાન, ભરત બધા પોતાનું મનગમતું એ છોડી દે છે. આપણે પણ આપણા કુટુંબની અંદર ઘરમાં મારી ઈચ્છા પ્રમાણે જ થાય, બીજા કોઈની ઈચ્છા નહીં, એવું મનગમતું થોડુંક જતું કરીએ. આગળ કહે છે કે આપણા કુટુંબ આદર્શ કુટુંબ તો બની શકે ક્યારે કોઈનું ઘસાતું ન સાંભળો. આ બહુ ડેન્જર પોઈન્ટ છે. કુટુંબને તોડવા માટેનો સારામાં સારો ઉપાય હોય તો અભાવ ગુણની વાત કરવાની, ઘસાતું બોલવાનું. રામાયણમાં કોઈનું ઘસાતું બોલતા નથી, ઘસાતું સાંભળતા નથી. રામ અને સીતાને લક્ષ્મણને મૂકવા માટે સુમંત્ર આવ્યા હતા, જંગલમાં મૂકવા માટે. પછી સુમંત્ર પાછા જતા હતા, અયોધ્યામાં વિદાય આપતા હતા. એ સમયે રામ ભગવાન સુમંત્રને કહે છે કે હે સુમંત્ર, અમે લક્ષ્મણ તો જંગલમાં જઈએ છીએ, પણ મારા પિતાશ્રીની તબિયત સારી નથી રહેતી, મારા વિરહમાં દુઃખી હશે, એટલે તું મારા પિતાની સંભાળ રાખજે. જ્યારે રામચંદ્ર ભગવાન આવું બોલ્યા ત્યાં લક્ષ્મણ એકદમ ગુસ્સે થઈ ગયા. લક્ષ્મણ કે શું સંભાળ રાખવાની એની, હવે કે નકામા છે, આપણને જંગલમાં મોકલી દીધા અને સ્ત્રીને વશ થઈ ગયા છે, આપણી એક વાત પણ સાંભળી નહીં. આવું લક્ષ્મણ દશરથનું ઘસાતું બોલ્યા. જેવી આવી વાત સાંભળી અને રામચંદ્ર ભગવાન લક્ષ્મણને ઠપકો આપતા કહે છે
પુની કछु લખન કહી કટુબાની, પુની કछु લખન કહી કટુબાની, પ્રભુ બર જે બડ અનુચિત જાની. રામ ભગવાને જાણ્યું કે લક્ષ્મણ જે બોલ્યો છે ઘસાતું બોલ્યો છે. રામ આકરા ઉતાવળા થઈ ગયા. હે લક્ષ્મણ, દશરથ વિશે, મારા પિતા વિશે, આપણા પિતા વિશે એક વાક્ય ઘસાતું તું ન બોલ. ઘસાતું નહીં બોલવાનું. ભલે આપણને જંગલમાં મોકલ્યા પણ એમનું ઘસાતું નહીં બોલવાનું. બીજો પ્રસંગ રામાયણમાં એવો આવે છે, ભરત જ્યારે શત્રુઘ્ન સાથે રામ ભગવાનને તેડવા માટે પાછો આવતો હતો એટલે એક સાથે સેનાના પોકાર થયા, જયનાથ થયા અને રામ લક્ષ્મણની સાથે બેઠા હતા. રામ કે લક્ષ્મણ જોતો ખરો શું થયું છે, કોણ આવે છે? એટલે લક્ષ્મણ ઝાડ પર ચડ્યા અને નજર લંબાવીને જોયું અને તાત્કાલિક દોડતા દોડતા પાછા આવી ગયા. ગજબ થઈ ગયો, હેરાન થઈ જવાના, પેલો પાછો આવે છે આપણને મારી નાખવા માટે. પણ શું થયું લક્ષ્મણ, તો વાત તો કર. અને એ સમયે લક્ષ્મણ કહે છે, કરી કુમંત્રુ મન સાજી સમાજુ, આય કરે કંટક રાજુ, કોટી પ્રકાર કલ પી કુટિલાઈ. લક્ષ્મણ કહે છે કે ભરત આપણને જંગલમાં મોકલ્યા પછી પણ રાજી નથી થયો. એ આપણને જંગલમાં હેરાન કરવા માટે, મારી નાખવા માટે આવડું મોટું સૈન્ય લઈને આવે છે. આવું લક્ષ્મણ ઝાડ પર ચડીને નીચે ઉતરીને આવું બોલ્યા અને ભરતની નિંદા કરે છે. ખરાબ છે, એને હજી સુખ થતું નથી, જંગલમાં મોકલ્યા પછી પણ પ્લાનિંગ કરીને આવ્યો લાગે છે, આવું બધું બોલવા લાગ્યો. એટલે રામ ભગવાન લક્ષ્મણને ફરીથી ઠપકો આપતા કહે છે, લક્ષ્મણ ચૂપ, ખબરદાર એક વાક્ય ભરતનું ઘસાતું બોલ્યો છે તો. ભરત જેવો ત્રિભુવનમાં કોઈ ભાઈ નથી. ઘસાતું ન બોલો, ક્યારેય કોઈનું ઘસાતું સાંભળો નહીં. રામાયણ આ શીખવે છે. ઘણીવાર આપણને એમ થાય કોકનું થોડું ઘણું ઘસાતું સાંભળી લઈએ, અવગુણની વાત સાંભળી લઈએ, એમાં શું થઈ જવાનું છે? પણ શું થઈ જાય રામાયણ શીખવે છે. કઈ કઈ પહેલા ખરાબ નહોતા, કઈ કઈને રામ ભગવાનને વિશે અતિશય પ્રીતિ હતી. સ્વપ્ન આખ્યાન પર્વમાં કઈ કઈનો પ્રસંગ આવે છે. એકવાર કઈ કઈ સવારે જાગ્યા પછી કઈ કઈ દશરથ રાજાને કહે છે કે મને મહેલ બનાવી આપો. આ તો રાણી હતા એટલે બોલી શકે, આપણે તો ખાલી પોતાનું ઘર લેવું હોય તો તકલીફ થાય. આ તો હતો તોય કહે છે કે મહેલ બનાવી આપો. દશરથ કે પણ કેવો મહેલ બનાવું? એ કે મને સ્વપ્નમાં દેખાયો છે એવો મહેલ બનાવી આપો. દશરથ કે સ્વપ્નું તમારું, જોયું તમે, હવે હું કઈ રીતે સમજી શકું તમને કયો મહેલ દેખાયો છે? ના કે મને સ્વપ્નનો મહેલ બનાવી આપો. એટલે દશરથ રાજાએ વિશ્વકર્માને બોલાયા અને સ્વપ્નની થોડી ઘણી આઈડિયા આપી. કઈ કઈ આવો મહેલ હતો, આવો મહેલ હતો. દશરથ રાજાએ મહા મહેનતે કેટલાય મહિનાઓનો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક સરસ મહેલ તૈયાર કર્યો. પછી આખું દરવાજાને બધું બંધ કરી, તાળું મારી અને ચાવી કઈ કઈને અર્પણ કરતા હતા. એટલે કઈ કઈ કે હાલ નહીં, કે હું પછી લઈશ. કે એ કે ક્યારે લેશો? એ કે પછી લઈશ. એ દરમિયાન કઈ કઈને ખબર પડી કે રામ લક્ષ્મણ ત્યાં ગયા છે, ધનુષ્ય ભંગ કર્યું અને પછી પાછા આવે છે. એ કે પછી લઈશ, દર વખતે પછી લઈશ એ વાત કરે. અને પછી રામ લક્ષ્મણને બધા અહીંયા આવી ગયા, રાજ્યની અંદર આવી ગયા. પછી કઈ કઈએ દશરથ રાજાને કીધું પેલી મહેલની ચાવી લાવો તમે. એટલે મહેલની ચાવી જેવી લીધી અને કઈ કઈ મહેલની ચાવી એ રામચંદ્ર ભગવાનને અર્પણ કરી દીધી. દશરથ કે તે તારા માટે મહેલ બનાવ્યો હતો? એ કે મારી ઈચ્છા મારા માટેની જ હતી, પણ મારા કરતા રામ અને સીતા મહેલમાં વધારે સુખીથી રહેશે. કઈ કઈને રામ પ્રત્યે આટલો પ્રેમ હતો. યથા વૈ ભરતો માન્ય તથા ભૂયોપી રાઘવ કૌશલ્ય અતિરિક્તો ચ મમ શુશ્રૂષતે બહુ. અહીંયા કઈ કઈ જે બોલ્યા છે વાલ્મીકી રામાયણમાં, વાલ્મીકીજીએ લખ્યું છે કે સૌથી વધારે જો મને કોઈ પ્રેમ કરતા હોય તો રામ મને પ્રેમ કરે છે. આગળ લખે છે કઈ કઈ ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન મારો જો બીજો જન્મ થાય અને મને જો દીકરો પ્રાપ્ત થાય તો મારા દીકરા તરીકે રામ જન્મે. આટલો પ્રેમ કઈ કઈને રામને વિશે હતો. એ જ કઈ કઈ રામને જંગલમાં મોકલવા કેમ તૈયાર થયા? એ જ કઈ કઈ દશરથની એક વાત કેમ નથી સાંભળતા? કારણ કે કઈ કઈના કાનમાં મંત્રના શબ્દો પડ્યા. ઘસાતું ન બોલો, ક્યારે ઘસાતું ન સાંભળો, વાત મનાઈ જશે. એમ આપણા કુટુંબમાં પણ કોઈકની કંઈક ભૂલ હોય તો પરસ્પર ચર્ચા ન કરો, ઘસાતું ન બોલો. આપણા ઘરમાં કોઈકની ભૂલો હોય, ક્ષતિ હોય, ખામી હોય, પણ ટેવ જ છે. ગણાંચન આખો દિવસ ખાધા વગર ચાલે, પાણી વગર ચાલે, પણ કોઈની ટીકા કર્યા વગર, નિંદા કર્યા વગર ના ચાલે. આવતીકાલે એક દિવસ આપણે ટેસ્ટિંગ કરીએ, એક દિવસ અખતરો કરીએ. એક દિવસ દરમિયાન આખા દિવસમાં અહીંયા જેટલા, બોરસદવાળાની વાત બાજુ પર જવા દઈએ, અહીંયા જેટલા બેઠા છીએ આપણે એક પણ વ્યક્તિએ
એક પણ વ્યક્તિનું ઘસાતું બોલવાનું નહીં, એક વાક્ય નહીં બોલવાનું, ઘરના કોઈ સભ્યનું નહીં, કોઈનું નહીં, દુનિયામાં કોઈનું આપણે ઘસાતું જોવું નથી, બોલવું નથી. બહુ ભારે પડશે. એ કે રહેવા દો. નિર્જળા ઉપવાસ થઈ જાય, પાણી વગર એક દાડો કાઢી નખાય, પણ કોઈનું ખરાબ બોલ્યા વગર, ખરાબ ચિંતન કર્યા વગર કલાક પસાર કરવો અત્યંત કઠિન છે. ઘસાતું ન બોલો, પરસ્પર મદદ કરો, પ્રશંસા કરો. આપણે છે ને ખરાબ બોલતા ટેવાઈ ગયા છે. ઘરમાં સહેજ રસોઈ બગડી હોય ને એટલે તરત ખખડાવશે. એ કે ખબર પડતી નથી કોકમની દાળ કરવાની છે, એટલે કોકમ 2-3 વધારે પડી ગયા, એમાં કોકમની દાળ થઈ ગઈ, કોકમનું જ્યુસ બનાવ્યું છે એવું બોલે ઘણા. એટલે કોકમનું જ્યુસ નથી, હવે કંઈક વધારે પડી ગઈ હશે, પણ નથી. ખરાબ થાય ત્યારે તરત આપણે બોલીએ જ. મીઠું વધારે પડે બોલશે, મરચું વધારે પડે બોલશે. આખા વર્ષમાં મીઠું મરચું કેટલી વાર વધારે પડે? 365 દિવસો. એમાંથી કેટલા દિવસ? ધારો કે 65 દિવસ. આમ તો ન જ પડવા દે, 65 દિવસ તો ન હોય, પણ કદાચ એટલા કરીએ. 65 દિવસ ખરાબ થઈ તો એમાં ટોકવાનો આપણને વિચાર આવે છે, બાકીના 300 દિવસ રસોઈ સારી થઈ છે, ક્યારે વખાણ કર્યા છે? જે વ્યક્તિ પ્રશંસા નથી કરી શકતી એને ટીકા કરવાનો પણ કોઈ અધિકાર નથી. તો પ્રશંસા કરો, ઘસાતું ન બોલો, વખાણ કરો. જે કાર્યકરથી, ઘરના સભ્યથી, દીકરાથી સારું થયું હોય, પીઠ તો થાબડો. ક્યારે દીકરો ટકા લઈને આવે છે, રિઝલ્ટ તમને બતાવે, એની પાછળ હાથ પ્રેમથી ફેરવો કે વાહ બેટા શાબાશ, સરસ ટકા લઈ આવ્યો. આ તો દર વખતે ટોક્યા જ કરે કે આટલા ટકા શું લાવવાના, અમે તો આવડા હતા તારે આવું કરતા હતા, અમે તમારા જેવા હતા તારે શું કરતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા. એટલે છોકરાની પછી હટે. છોકરો શું કે જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા તો ભારતના વડાપ્રધાન થઈ ગયા, તમે સરપંચ નથી થયા અને મને કે કરો છો. તો પીઠ તો થાબડો. ક્યારેક પ્રશંસા કરો, ઘરના સભ્યોની પ્રશંસા કરો, ક્યારેક પત્નીની પ્રશંસા કરો, પત્ની પતિની પ્રશંસા કરે. પણ નથી, પરસ્પર એકબીજાના વખાણ કરતા જ નથી. ફરજ છે, હવે કરે તો મજૂરી કરે, રસોઈ કરે, ભણે તો ના, એવું નહીં. ઘરના દરેક સભ્યો માટે આદર, પરસ્પર એકબીજાની પ્રશંસા. એમાં પાછી બનાવટ નહીં કરવાની. ઘણી વાર બધા વાત કરે, શાહબુદ્દીનભાઈ ઘણી વાર કહે છે કે પ્રશંસા કરતા ઘણી વાર આવડે નહીં, એટલે ખોટી પ્રશંસા કરે. આમ સંતો વાત કરે કે રસોઈની પ્રશંસા કરવી, એટલે એક ભાઈ ઘરે ગયા તો કે સરસ, કે સંતોએ શીખવાડ્યું કે પ્રશંસા કરવી. એક વાહ કે આજે તો સરસ બજાય છે બટાટા વડા. એટલે ઘરવાળા ગુસ્સે થયા. કે ખબર છે મને કે અત્યાર સુધી રસોઈ કરીને થાકી ગઈ, કોઈ દાડો વખાણ ના કરે, અને બાજુવાળા બેન બટાટા વડા આપી ગયા એટલે વખાણ કર્યા. એટલે હાચવીને કરજો હા, પાછા જોજો કે આપણા ઘરવાળાએ બનાવેલા તો જ કરજો. એટલે પ્રશંસા ક્યારે કરવી, કોની કરવી, કઈ માત્રામાં કરવી, એ ખરા અર્થની અંદર દિલથી, ખાલી પોલ્સન મારવાનું નહીં, માખણ મારવાની વૃત્તિ નથી, લગાવવાની વૃત્તિ નથી, દિલથી. આ એક ભાવના જો આપણા જીવનમાં આવે તો પણ દરેકનો પ્રેમ આપણે આત્મસાત કરી શકીએ છીએ. આ કુટુંબને તો આદર્શ રીતે રાખી શકાય. આ તોડી નાખશે જો પરસ્પર ઘસાતું બોલ્યા, એકબીજા માટે ખરાબ બોલ્યા, તો કુટુંબ તૂટી શકે છે. આવું રામાયણનું એક આદર્શ કુટુંબ છે, જે રામ ભગવાનની આવી ભદ્ર ભાવના છે, જે વાનર કુટુંબમાં નથી જોવા મળતી, દાનર કુટુંબમાં નથી જોવા મળતી. હવે આ રામાયણનું કુટુંબ કઈ રીતે ટકી શક્યું એની કેટલીક વાતો તુલસીદાસે કરી છે. રામચરિત માનસમાં પક્ષપાત ન રાખો, સાથે સાથે આપેલા વચન નિભાવો, એની ખૂબ સુંદર વાતો કરતા તુલસીદાસ બધી વાતો લખે છે. અહીંયા બેઠેલા દરેકને ઉમળકો છે કે મારું કુટુંબ સારું બને. અહીંયા આમાંથી કોને સંકલ્પ છે કે મારો દીકરો જેલમાં જાય? જે મા બાપની ઈચ્છા કે મારો દીકરો જેલમાં જાય, આંગળી ઊંચી કરો. કોઈની ઈચ્છા ન હોય, દરેકના મનમાં ઈચ્છા છે કે મારો દીકરો કંઈક સારું કામ કરે, સંકલ્પ પૂરા કરે. આમાંથી કોને ઈચ્છા છે કે લગ્ન કર્યા પછી તરત છૂટા થઈ જવું પડે? છતાં છૂટાછેડા થાય છે. હમણાં મિશિગન સ્ટેટનો, કયા સ્ટેટનો કંઈક આંકડો આવ્યો હતો અમેરિકામાં કે કંઈક 26,000 લગ્ન થાય ને 23,000 છૂટાછેડા થાય. આવી પરિસ્થિતિઓ થતી જાય છે. અહીંયા પણ આ થતું જાય છે. કુટુંબો તૂટતા જાય છે, ભેગા રહી શકતા નથી, જોવું ગમતું નથી. મોઢું ના બતાવીશ, સુરતમાં 2 સગ્ગા ભાઈ ઝઘડ્યા, ઘરના ભાગલા પાડ્યા, બધી વસ્તુઓ વેચાઈ ગઈ. પછી પૂરી તળવાનો એક જારો હતો. શું વધ્યું? પૂરી તળવાનો જારો એક જ હતો ઘર વચ્ચે. એટલે પેલો નાનો ભાઈ કે મારે જોઈએ, મોટો કે મારે જોઈએ, કે ભાગલા કરો, હું જ લઈ જઈશ. પેલો કે હું જ લઈ જઈશ. કેસ ચાલ્યો, કોર્ટમાં કેસ ચાલ્યો. 1.5 વર્ષ સુધી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. શેના માટે? આનામાં વાસણની દુકાન થઈ જાય ને 2.5 લાખમાં, તો 2.5 લાખમાં વાસણની દુકાન થઈ જાય. ન માન્યા, ઘસાવાની ભાવના નહીં, કુટુંબને આદર્શ રાખવાની, ટકાઈ રાખવાની ભાવના નહીં, એક જારા માટે. અને છેવટે પછી વકીલો બધા હોય ને,
અને પછી કોર્ટ પર બે નત કૌશિકભાઈ બીજા બધા જે કંઈ હોય અને કોર્ટ પર ડિસિઝન પર આવે कि अदालत इस नतीजे पर पहुंची है, क्या किया जाए? जारे के 2 टुकड़े कर दिए जाए, दोनों भाइयों को बांट दिए जाए, बन्ने भाइयों ने अर्धा अर्धा आपी दीधा। लेलामां काम लागे, शुं काम लागे? पूरी तळवामां काम लागे? एक जारो मूकी शकता नथी, कुटुंबो तूटता जाय छे। एनी वच्चे आपणा कुटुंबने आपणे आदर्श बनाववो छे। रामचरित मानसनी पारेण आ शीखवे छे। हजू आवतीकाले આપણે કુટુંબની કેટલીક વાત અને સાથે સાથે રામ જે વનમાં ગયા છે, રામ આજે 21 લાખ વર્ષ પછી પણ અમર થઈ ગયા છે। આજે અહીંયા જેટલા બેઠા બધાને અમર થવાની ઈચ્છા છે ને, બધાને એમ હોય કે આપણું નામ રહેવું જોઈએ, ક્યાંક પંખે લખાવશે ને, થાળીઓ પર લખાવશે ને, વાસણ પર લખાવે, બધા કોતરાવે છે, આમ જતા ન રહેવા જોઈએ। વાસણ આપણા નામના વાસણ, આપણા નામની તકતીઓ, આઈ કાર્ડ મકાન પર લખાવશે, બધે લખાવશે, આપણું નામ રહેવું જોઈએ। હવે નામ ખાલી વાસણ પર લખાવાથી નામ નથી રહેતા, લોકો પછી નામ જોતાય નથી। નામ ક્યારે રહેશે? શું કરીએ તો નામ રહે? રામ એવું શું કરતા ગયા? 21 લાખ વર્ષ પછી રામનું નામ રહ્યું। અહીંયા બાળકો બેઠા છે, બાળકમાં 7મી પેઢીએ જેને દાદાનું નામ આવડતું હોય આંગળી ઊંચી કરો। તમારા દાદાના દાદાના દાદાનું નામ બોલો। ઘણા દાદાનું એ ખબર નહીં હોય, દાદાનું તો કદાચ ખબર પડે હજી તો। દાદાના દાદાના દાદા 7મી પેઢીના નામ ખબર નથી, તો આપણે એમ માનીએ છીએ કે મારું નામ આજીવન અમર રહે। કોઈ વાસણ પર નામ લખ્યા હોય ને તો એ 7મી ભૂલી જ જવાના છે। તો 21 લાખ વર્ષ પછી પણ રામના નામ કેમ અમર રહ્યા? 21 લાખ વર્ષ પછી પણ શબરીનું નામ કેમ અમર રહ્યું? 21 લાખ વર્ષ પછી પણ આ બધા રામાયણના પાત્રો કેમ અમર રહ્યા છે? એ અમરત્વની કહાની એ તુલસીદાસ આપણને શીખવે છે। આપણે એ સાચું અમરત્વ પ્રાપ્ત કરવું છે, શાશ્વત સુખ, હંમેશ માટે આનંદ। એ આનંદની વિશેષ વાતોને આવતીકાલે પારણની પૂર્ણાહુતિ વેળાએ આપણે જોઈશું। આજે દ્વિતીય દિવસે કુટુંબની કેટલીક વાતો આપણે સમજ્યા છીએ। આવતીકાલે પારણનો તૃતીય દિન અને પાછો પૂર્ણાહુતિ દિન છે। છેલ્લો દિવસ પાછો આવી પણ ગયો। હમણાં તો પારણે આપણે શરૂ કરી, પારણની પૂર્ણાહુતિ પણ છે। હજુ આવતીકાલે જે કંઈ આપણે પધાર્યા છીએ, પૂર્ણ વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે ખરા રૂપની અંદર આ બધી વાતો આપણે સાકાર કરી શકીએ। રામનું જેવું કુટુંબ હતું એવા આપણા કુટુંબને આપણે આદર્શ બનાવી શકીએ। આપણા કુટુંબને પણ બનાવવું છે, સાથે સાથે બીજા આપણા યોગમાં જે આવે એને પણ બનાવવું છે। ઘણા કંઈક આપણે સાંભળીએ એટલે બસ, એવું નથી। બીજા સાંભળે એમાંય લાભ છે। ઘણીવાર તમે કચરો બહાર ન નાખતો હોય પણ બાજુવાળા કચરો બહાર નાખે તો આપણને તકલીફ થાય ને, ઉડીને આપણી બાજુ આવે। આપણું ઘર સળગે એટલે જ પ્રયત્ન ન કરવાનો ઓલવવાનો, બાજુવાળાને સળગે ને ત્યારથી જાગી જવાનું હોય, કારણ કે એક દિવસ આગ તમારા ઘરે પણ આવી જશે। એમ આખો સમાજ સુધરે એમાં આપણને લાભ છે। એમ આપણી આજુબાજુ જે કંઈ રહેતા હોય એ દરેકને આ શ્રેયની વાત, અધ્યાત્મની વાત જાણી શકે, એના માટે દરેકને આમંત્રણ આપીએ, દરેકને આ લાભ અપાવીએ અને સાથે સાથે આ વાતોને આપણે આત્મસાત કરી શકીએ। એ બળબુદ્ધિ શક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના।